ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુના. અરે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તું? ઠીક છું. કેમ, શું થયું બેટા? જમાઈજી તો ઠીક છે ને? બસ એ જ ઠીક નથી. એ માટે થઈને તો અહીંયા હું આવી છું મમ્મી. કેમ, શું થયું એમને? શું કહું હવે, ઘરમાં કેટલો પ્રોબ્લેમ ચાલે છે. કઈ સમજાતું નથી કે શું કરું અને શું નહીં. અરે તું રડ નહીં, પહેલાં તો શાંત થઈ જા અને મને કે શું થયું. મમ્મી, આ તમારા જમાઈ, હા. એની તબિયત એટલી ખરાબ છે ને, એની કમરમાં એટલો દુખાવો છે કે ખાટલેથી ઊભા નથી થઈ શકતા. રિપોર્ટ કરાવવા જવું છે. રિપોર્ટના તો મારી પાસે પૂરતા પૈસાય નથી. કઈ રીતના અમે કરાવશું? એ વાત તો તારી બરાબર છે, પણ જમાઈજી કંઈ કામ બામ કરતા નથી હમણાં? કઈ રીતના કરે? કહું તો છું. હા, તબિયત જ એટલી ખરાબ છે કે ઊભા નથી થઈ શકતા. બેડમાંથી ઊભા થાય તો કંઈક કામ કરે ને. આમ નામ ઘરમાં ને ઘરમાં હોય છે. ગુજરાન કેમ ચલાવું ને, હવે તો એ મુશ્કેલ થતું જાય છે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? તે અચાનક કેમ એમને આ બધું થઈ ગયું? કંઈક પડી ગયા હતા એવું કંઈક થયું હતું? કામ કરતા કરતા કમરમાં આંચકો આવી ગયો હતો. અને કમરનો દુખાવો તો તમને ખબર છે ને, કે રિપોર્ટ કરાવો અને કેટલી દવાઓ લ્યો ને, તોય કેમનો એમ રે, માંડ કરીને જાય. હા, એમનું કામ પણ પાછું એવું છે ને કે એમણે તકલીફ તો થાય હવે એમને. હવે બેટા કેવી રીતે કરશે તું પછી હવે? મમ્મી, મારી મદદ કરો. અરે નાની અમથી મદદની જરૂર છે મારે. અરે તો તકલીફ તો, આ તો બહુ મોટી તકલીફ આવી ગઈ બેટા તને. તારા ઘરમાં પણ પાછું કોઈ છે નહીં, તમે બે જ જણા છો ને તું કમાવા જાય તો પછી એમનું ધ્યાન કોણ રાખે પાછું? એ વસ્તુ પણ છે. તો હું કંઈ કરી શકું તારા માટે? હું ત્યાં રહેવા આવું તારા ઘરે, એવું કંઈ કરું તો તને હું મદદ કંઈ થઈ? ના 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 ના, તમારે ત્યાં નથી આવવાનું. તો આપણે એમને અહીંયા લઈ આવીએ એવું કંઈક? ના ના ના, એવું નહીં મમ્મી. સવાલ ખાલી એટલો છે કે અમારે રિપોર્ટ નથી થતા. એકવાર રિપોર્ટ થાય ને તો ખબર પડે શું છે. એની માટે થોડાક પૈસા, 10,000 રૂપિયા જોતા હતા એમ. જો ઈ થાય ને મમ્મી, તો તમારી સાચે મહેરબાની રહેશે. મારા પતિ. તું આ ઘરની દીકરી છે ને, હું આપીશ તને પૈસા, એમાં આટલું બધું તું ટેન્શન નહીં લે. સાચે? હા, આપીશ ને તો તને. 10,000 રૂપિયા આપશો? હા, કેમ, મારી પાસે છે વ્યવસ્થા, તો હું તને આપીશ. મમ્મી, તમારો આભાર માનું ને એટલો ઓછો છે. આ ખબર નહીં તમારું ઋણ હું કયા જન્મે ચૂકવીશ. અરે આમાં આભાર માનવાની ક્યાં વાત આવી બેટા? તારી પાસે આવે, જમાઈજી પાછા કમાતા થાય, એવું થાય ત્યારે મને ખબર છે તમે પાછા નહીં માંગો. મને ઈ ખબર છે. કારણ કે દીકરીના ઘરનો રૂપિયો તમે ન લ્યો. મને ખબર છે. મમ્મી, થેન્ક યુ સો મચ. ઠીક છે બેટા, કંઈ વાંધો નહીં. તું આવી રીતે રડ નહીં ને, ઉદાસ નહીં થા. હું પૈસા લઈને આવું છું હમણાં. થોડી વાર બેસો તો ખરા. પછી બેસીને આપણે ચા પણ પીએ. હું પૈસા લઈને આવું ને, તને પહેલાં પૈસા આપી દઉં. આ તે કીધેલા ને 10,000 રૂપિયા છે. હા, જો હવે બહુ રડતી નહીં. ના, હાથ બાત નથી જોડવા આપણે. રડતી નહીં, અને કંઈ પણ એવું હોય ને તો મને કહેજે ફોન કરીને, જે પણ હોય તે. અને જતાં જતાં છે ને તારા પપ્પાને એક વખત મળી લેજે તું જરાક. હા, એમને મળી લઈશ. પપ્પાને કેટલા સમયથી નથી મળી. જુઓ ને, આ બધા ટેન્શનમાં તો જમવાનું નથી ભાવતું. ભીંડો કર્યો તો મેં તે કોણ ખાય? ખાવા વાળું જ નહીં. મને ગળે ન ઉતરે ને તમારા જમાઈને તો ઊંચા ન થવાય. બિચારો કોળીઓ કેમ ઉતારે એમ થાય. તો તું અહીંયા છે ને બેટા જમીને જ એમ કરજે. રસોઈ બને જ છે તો તું એક જણ તો સમાઈ જશે એની અંદર, તો તું જમીને જ જજે અહીંયાથી. ના ના, ઈ નહીં થઈ શકે ને, કેમ કે તો બહુ મોડું થઈ જશે. એકલા છે ને ઘરે. હા, એ વાત પણ છે. એને મારે જ્યુસ ને એવું પીવડાવવાનું હોય ને, એટલે આ થોડોક હવે આમાંથી 1-2 હજાર છે ને એમાં
ફ્રૂટમાં ને એમાં ખર્ચો કરી નાખીશ, જ્યુસ ને એવું બધું તો પીવડાવવું પડે ને, પછી બીજાના રિપોર્ટ કરાવીશ. અરે પણ તું આ પૈસા હમણાં રહેવા દે ને, તારી પાસે આપણે ત્યાં છે ને ઘણું બધું ફ્રૂટ્સ પડ્યું છે રસોડામાં. હે હા, અંદર ફ્રીજમાં છે, તો તને એમાંથી જે જોઈએ ને તે તું લઈ જા. આ રહેવા દે, આ રિપોર્ટ્સમાં ને એમાં તને કામ લાગશે. જો ભાભીને ના ના, ભાભીને કાંઈ નહીં થાય, મેં ભાભીને તો સમજાવી દઈશું. તું તારી લઈ જા ને હમણાં ફ્રૂટ, હમણાં કાલે જ લાવી છું બધું ફ્રૂટ્સ. તો બધું લઈ જા. તને એમાંથી જે જોઈએ તે લઈ જા, થોડું ઘણું કંઈક રહેવા દે, બાકીનું તું લઈ જા બધું. જમાઈને જે ભાવે તે લઈ જા, તને જે ભાવે તે લઈ જા, જેમાંથી જ્યુસ કાઢી શકાય એવું હોય તે પણ તું લઈ જા. મારું હું હોય મમ્મી, હું તો છે ને આ સૂકી રોટલી ખાઈ લઉં, પણ ઈ લગ્ન કર્યા છે મેં યારે, અને આવા સમયમાં જો હું સાથ ન આપું ને તો ખબર નહીં, સમજો છો ને તમે મમ્મી? ના ના બેટા, સાથ આપવો જ પડે. આપણે સાથ આપવાનો જ હોય, સમજી ગઈ? હારું, જા તું લઈ લે તેમાંથી ફ્રૂટ્સ ને એવું, અને રડ્યા વગર ઘરે જાને. જે પણ કંઈ હોય ને તો મને ફોન કરજે. આભાર હો. અરે જા, તો એમ પગે નહીં લાગવાનું હોય. જા બેટા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા. પપ્પા, લે, અરે મારો દીકરો, ક્યારે આવ્યો બેટા તું? જય હે? શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી? બસ જો હમણાં જ આવી છું. કેમ આમ ઢીલું ઢીલું બોલે છો? શું કહું, પણ આ તમે ક્યાં જતા હતા? હું તો લાઇટ બિલ ભરવા જતો હતો બેટા, જો ને 15,000 રૂપિયા ભેગા કર્યા છે. 15 નું લાઇટ બિલ? હા, એ 14,990 એટલે 15 જ કહેવાય ને. આટલું બધું કોણ વાપરે? આટલું બધું લાઇટ બિલ આવે? કે 4 મહિના? એલા ભાઈ, આ પહેલાં 2 મહિનાનું આવ્યું ને તે ભર્યું નહોતું, હવે 4 મહિનાનું ભેગું છું કે નહીં? શું કરવું અમારે તો? લાઇટ બિલ ના અમારે તો ફાફા છે. કેમ એવું બોલે છો? તમારે લાઇટ બિલના ફાફા છે? હા કા, તમને તો ઘરની કઈ પરિસ્થિતિ ખબર જ નહીં હોય એટલે મારે કઈ ખાઈને જાઓ, તમે લાઇટ બિલ ભરી આવો. હા, પછી ક્યારેક આવીશ ત્યારે મળી લઈશ. હવે અત્યારે મળ્યા છે, બેઠા છીએ, અને તું આમ કંઈક વાકો વાકો બોલો છે, એમાં કંઈ બહુ ખબર નથી પડતી. સીધી વાત કરતો કંઈ ખબર પડે. કેમ આમ ઢીલી થઈને બેસી ગઈ પછી? તમને કહીશ તો તમને એમ થશે કે આવું થઈ ગયું. અરે બેટા, કંઈક વાત કર તો ખબર પડે ને. પપ્પા, હવે તમને શું કહું, આ તમારા જમાઈ, એની તબિયત એટલી ખરાબ છે ને, ખાટલામાંથી ઊભા થઈ શકતા એમ નથી. કમરનો એને દુખાવો છે. હા, કંઈક લેવા જતા હતા ને, એના કામ ધંધો એવો છે કે કમરમાં આંચકો આવી ગયો. આ રિપોર્ટ કરાવવાના પૈસાય નથી અમારી પાસે. પૈસા ગોતું છું બધા પાસે. અરે બેટા, એમાં એટલું મૂંઝાવાનું હોય? પૈસા ગોતું છું બીજા પાસે લે, અહીંયા અમે નથી. અમારા ઘરે નો, હા, અમારા ઘરે ન અવાય. પપ્પા, તમે માંડ માંડ કરીને લાઇટ બિલના પૈસા ભેગા કર્યા, 20,000 રૂપિયા દેવાના છે. જો હવે મારી તબિયત ખરાબ થતી જાય છે. 2 દિવસથી તો અમે લોકોએ જમ્યું નથી. 20,000 રૂપિયા દેવાના, ને તમારી પાસે તો કેટલા છે? 15 છે. તમારી પાસે ખાલી 15 જ છે. હજી 5ની વ્યવસ્થા મારે કંઈકથી કરવાની એમ થઈ ને તો. એટલે જો તમે દેતા હોય તો, નહીતર મારે જો મારા પિયરનો 1 રૂપિયો ન ખપે. પણ બેટા, એક કામ કરીને, આ જમાઈ જો એટલા બધા જ બીમાર હોય ને, તો પછી તમારા ઘરમાં તમે 2 જણા અને અમારા ઘરમાં અમે 4, અહીંયા જ લઈને વૈયા ને. ના ના પપ્પા, હા વાત ન કરતા. કેટલા સ્વાભિમાની છે ઈ, ખબર ને? અહીંયા જમવા આવે તોય તે 1 ટક તો માંડ રોકાય, તરત જતા રહેશ કે નહીં? કાલ સવારે મારે સાંભળવું પડે ને, ઈ મારે નથી કરવું. તમ તારે હું કંઈક બીજાથી પૈસાની વ્યવસ્થા કરી લઈશ. છે રિપોર્ટ કરાવ્યા કે નથી કરાવ્યા? કહું તો છું, પૈસા જ નથી તો રિપોર્ટ કેમ કરાવું પપ્પા? હા, પૈસા વગર તો એકેય વસ્તુ શક્ય નથી દુનિયામાં. એટલી કંટાળી ગઈ છું ને, અને હમણાં તો કામ ધંધોય બંધ છે. એની વિના કોઈ કામે નથી જાતું. હવે હું વિચારું છું કે 2-4 ઘરના કચરા પોતા કરી આવું અને રૂપિયા ભેગા કરીને મારા પતિનો ઈલાજ કરાવું. અરે બેટા, એવું નથી કરવું. એક કામ કર, તમે 2 જણા છો બરોબર, હું હારે આવું અને જમાઈને રિપોર્ટ કરાવવા લઈ જાઉં. ના ના પપ્પા, એને મને ચોખ્ખી ના પાડી છો કે ભાડ જો તારા પિયરમાં આ વસ્તુ કીધી છે તો મારો વારો પડી જાય કે આપણે તારા પિયરનું એકઈ છે ને, એહસાન નથી લેવાનું. તમને ઈ
અહીંયા રાખે છે, અહીંયા હું દરજ્જો આપે છે, એમ છતાં જો એને કંઈક થઈ ગયું તો અરે બેટા એવું નહીં બોલતું. આલે આ પૈસા છે ને તમ તારે તું લઈ જા અને રિપોર્ટ છે ને જલ્દી કરાય અને સારા રિપોર્ટ કરાય મોટા દવાખાને જઈને બસ. આ કેવી વાત કરો છો? માંડ માંડ કરીને તમે લાઇટ બિલના પૈસા ભેગા કર્યા છે અને હવે એ પૈસા હું લઈ જઈને રિપોર્ટ કરાવું? આવી નથી, હું કંઈક બીજેથી વ્યવસ્થા કરી લઈશ. અરે બેટા શાની રહી જા. તારે રિપોર્ટના કેટલા રૂપિયા જોવે છે? 20,000 થાય છે તો. જો બેટા તું એક કામ કર. તારે રિપોર્ટના કેટલા રૂપિયા જોવે છે? 20,000 થાય છે તો તું છે ને ભાઈ પાસેથી લઈ લેજે અને હું છે ને આનું લાઇટ બિલ ભરી જાઉં. એટલે તમે લાઇટ બિલ ભરવા જ જાવ તમારે? હા પણ બિચારા મારા પતિ, અરે ભાઈ મળશે સાંજે આવશે ને ત્યાં સુધી તો હું ઘરે નહીં હોય. ખાઈને તમે લાઇટ બિલ ભરી આવો તમ તારે. જો કે આટલાય મારે હાલે હું લઈ જા. 5નું વ્યવસ્થા તો હું કરી નાખે ગમે તેમ, પણ હવે લાઇટ બિલ ભરવું છે તો હું કાંઈ થોડી ના પાડું. કાંઈ વાંધો નહીં તમ તાર. તમારા ઘરની આ વીજળીઓ આમ થાય ને ઈ ખરો લપકારા. અમારા ઘરે ભલે અંધારા રહેતા. અરે બેટા જો એટલેથી થઈ રહેતો હોય તો મને વાંધો નથી. થઈ રહેશે. હા હા 15 તો છે જ ને. હા બસ તો 5,000 તો હું કોકને ત્યાં કામ કરીને લઈ લઈશ. 5ની તો તમારી પાસે વ્યવસ્થા નહીં હોય ને? બેટા કોઈના ઘરે કામ નથી કરવું. તું એક કામ કર, એવું લાગશે ને તો 5,000 રૂપિયા લઈ હું ભાઈને મોકલીશ બસ. એને નો મોકલતા ત્યાં. તમ તારે 5ની વ્યવસ્થા હું કરી લઈશ. ભાઈ જો મળશે તો એની પાસેથી લેતી જઈશ. પણ તમારી પાસે નથી ને 5 એમ કહો? ના બેટા આ બધું વાળે સોળીને ભેગું કર્યું તું મેં. એટલો જીવ બળે જ ને મારો. કાંઈ નહીં, હવે થઈ રહે. હાલો હું નીકળું. પપ્પા હવે વધારે રાહ જોઈશ ને તો પાછું ત્યાં એને તકલીફ થાય ને એમ. અને જો પાછી જરૂર પડે ને તો આવજે હો. સાચે? સાચે જ હોય ને બેટા. તું બીજે ક્યાં જા? બાપ પાસેનું આવ્યું તો. સારું હાલ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. સાની રહી જા અને સાની રહીને જા. અને જો જમાઈ પાસે જા ને ત્યાં બહુ ગોગા નહીં વાળતી અને પાછી કહેતી નહીં કે પપ્પા પાસેથી લાવ્યા, નકર ઈ તને તરત પાછી મોકલશે. કોઈ દી નો કહો. હા મારે બોલે તમારી પાસેથી લાવી એમ કોઈ દી નો કહો. હાલ નીકળું હો ધીમે હા ધીમે. હા જય શ્રી કૃષ્ણ. ધર્મશાળા ખોલી છે ને, જે હોય આવે અને લઈ જાય. મફતમાં કેમ આવતું હોય આપણે બધું એવી રીતે. કેમ આવું બોલ છો? હા મનમાં દાંત કાઢો એટલે હું દાંત કાઢું, તમે લોકો દાંત કાઢો એટલે મનમાં. મેં શું દાંત કાઢ્યા? કેમ કઈ ધર્મશાળાની વાત કરશો? ક્યાંય દાન ધર્મ કરવાની ઈચ્છા છે? તમે કરો છો ને એમાં આવી ગયું. ના ભાઈ ના, હું ક્યાંય ગયો નથી દાન ધર્મ કરવા. આ ઘર માણ હાલે છે, ત્યાં ક્યાં દાન ધર્મ ની વાત કરવી? એટલે જ કહું છું કે આ ઘર માન હાલે જ ને તો ઘર પૂરતું જ રાખો. આડોશ પડોશમાં દાન કરવા ન જાઓ જેવા તેવા માણાને. કોને હું કોને? આ પડોશમાં પિયુષ રહે ને આ બાજુ પેલા ભાઈ કાળુભાઈ. મેં કોઈને દેવા ગયો નથી. આપણે કાંઈ એવું છે ને મોટી ફૂઈ થતા જ નથી ત્યાં. મોટી ફૂઈ થતા મોટી ફૂઈ નહીં, મોટા ફૂવા થાવ તમે તો. કેમ? હું ક્યાં ફૂવો છો જ નથી, હજી બન્યો જ નથી ફૂવો. હે ભગવાન. મારા હાળાન ઘેર છોકરો આવે ને તો ઈ મને ફૂવો કે છે મારા હાળાન ઘેર છોકરો. લગન બાકી છે. બીજું કઈ? વો તો છોકરી તમારે હારો પરણી જાય. અને મનમાં દાંત નહીં કાઢો, મને હસવું આવે પછી. હું કાંઈ હસતો નથી. તું છે ને ક્યાંકથી નવું ગોતીને લાવી ધર્મશાળા ને આ અડોશ પડોશ ને એ બધું. હવે આ સ્વીટી બેન ને પૈસા દેવાની શું જરૂર હતી? ચલો મેન ટોપિક ઉપર આવી જાવ. હા તે પણ સીધે સીધું કે એને આડોશ પડોશ ને હું કામ વચમાં લાવે છે? ઈ પીલો બિચારો એની ઘરે બેઠો હોય છે, કાળો કાકા હુતાય છે ખાટલામાં, બીજાને વચમાં લાવે? સીધે સીધું કે સ્વીટી પૈસા લઈ જાય છે એમ? હા તો હવે એને પૈસા દેવાની શું જરૂર હતી? ભાઈ એવું છે ને કે જો આપણા કુમાર છે ને શું એ કઈક એને કમરમાં ઝટકો લાગ્યો છે ને બિચારા પથારી હોય છે, ઊભા નથી થઈ શકતા, એટલે કામે જવાનો તો સવાલ નથી. તો ઘર ચલાવવા અને રિપોર્ટ કરાવવા, દવા દારૂના પૈસા તો જોઈએ કે નહીં? કુમારના ભાઈ મરી ગયા છે, કુમારના બાપ મરી ગયા છે. ભાઈ એ મને કાંઈ ખબર નથી.
સ્વીટી બેન સગી બેન છે અને એ નાની હે તો એની ઉપર જ્યારે દુઃખ આવે તો એનો મોટો ભાઈ હોવાના નાતે હું એની મદદ ન કરું તો કોણ કરે હાલ કે ઠેકો લીધો છે દીકરી એકવાર હારે મોકલી દો ને પછી સુખી હોય દુખી એને જોવાનું હોય એને ધણી માંદો હોય જીવતો હોય મયરો હોય એને પછી એના હારે હારે એ માણસ થા માણસ કેવી વાત કરે છે હે હમણાં તું મને કહેતી હતી મારા ભાઈ માટે છોકરી ગોતો લગ્ન થઈ જાય હે તો હું કઈ મેં ઠેકો લીધો છે એવું કહું તો સારું લાગે તને હા તો કાંઈ નહીં નથી ગોતવી મારા બાપનું નામ તમ તારે મોટું જ છે મળી જાય મારા ભાઈને તમ તારે હા એ તો ખબર જ છે બાપનું નામ કેટલું મોટું છે મોટું જ છે હો ગમે એને પૂછો રમણ કાકા એટલે તમને બધાય કહે હા રમણ કાકાનું નામ બહુ મોટું સાચી વાત છે હમ. સાવર ગુંડલાની ગલીઓમાં ઓળખે હો બધા. નહીં ઉનાની ઉનાની ગલીઓ રાખ ની સાવરકુંડલામાં કોઈ બીજા હરા લાગે તમારા હા બીજું એક ઘર ન્યા રહ્યું ને એટલે બોલાઈ ગયું મને. ત્યાં તો માસી રહે છે હા એ તો મારું તો હાહર્યું જ ને હમ. હા જોવો ચોખ્ખી વાત આ તમે સ્વીટી બેનને અવારનવાર પૈસા આપો છો ને એ મને ગમતું નથી હા અરે હું જાણું છું જીગુ કે ન દેવા જોઈએ પણ મેં કહ્યું એમ એ બિચારા પ્રોબ્લેમમાં છે અને સ્વીટી બિચારી આપણી બેન એકલી શું કરે હાલ કે ક્યાં જાય કોની પાસે જાય તો શું એની પાસે બેંક બેલેન્સ નથી એના ઘરવાળા પાસે ન હોય તો જ આવતી હોય ને આપણે તું સમજ પણ- આપણે બની શકે ટ્રાય કરીએ ને 20,000 રૂપિયા આપ્યા તમે હજુ થોડા દિવસ પહેલા જ લઈને ગયા હતા 15 દિવસ પહેલા તો પાછા લેવા આવ્યા આટલા બધી રૂપિયા વાપરે છે ક્યાંય જોવો આપણી જવાબદારી નથી હા અશોક કુમારના ભાઈ છે ને એ એને આપે ફરજ એની આવે બધી આપણી ફરજ ન આવે એવું ન હોય બેન દીકરી દુઃખી હોય ને તો આપણી ફરજમાં આવે હવે આગળ મને કંઈક થયું હોય અને આપણું ઘર કેપેબલ ન હોય પહોંચતું ન હોય તો તું તારા ભાઈને યા તો પપ્પાને વાત કરે હે તો એ થોડા કાંઈ ના પાડે ના ના તો હું નોકરી કરી લઉં કોઈ પાસે લાંબો હાથ કરવા ન જાઉં ભીખ માગવા ન જાઉં ભીખ માંગુ નથી હું કાંડામાં એટલે તેવડ છે ને ટાટિયા મારે એકદમ જોરવાળા તો છે એટલે તું કહેવા શું માંગે છે સ્વીટી અહીંયા આવે છે તો અહીં ભીખ માંગવા આવે છે હા તો અરે એના હકથી આવે છે હું એનો ભાઈ છું સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતી વાહ રે વાહ હક હેવાનો આ લગ્ન સમયે જે દેવાનું હતું ને એ દઈ દીધું વાર તહેવારે દેવાનું હોય ને એ આપણે દઈએ છીએ એવું ન હોય. દીકરીનો હક ના લાગે બાપની ઘરે હક લાગે જ ભલે પ્રોપર્ટીમાં હક ન લાગતો હોય તો કાંઈ વાંધો નહીં અત્યારે તો એ સિસ્ટમ છે હે આ તો બેન દીકરીઓ સારી કહેવાય કે ભાગ નથી માંગતી સ્વેચ્છાએ બાકી બેન દીકરીને જેટલું દઈએ ને એટલું ઓછું લૂંટાવી દ્યો બધું દઈ જ દ્યો મિલકત નહીં ભાગ પાડ નાખો મારા બાપનું શું જાય છે તારા બાપનું કાંઈ નથી જાતું રૂપિયા હું એ કમાઈ દઈ દ્યો આ બધું આ ઓછાડે કાઢીને દઈ દેજો તો એ દઈ દે અહીંયા પાછળવાની હોય બાકી હું કમાઈને મારી બેનને દઉં છું એમાં તારો શું કરે આ લૂંટાઈ નાવલીનું પાણી ગહાઈ ગયું ફૂટી ગયો એક લોટો અલા ભાઈ આવું શું પણ હવે મારી ઘરવાળી ક્યાં ગઈ છે ને કઈ ખબર નથી મને કઈ કીધું નથી હજી ટિફિન બનાવવાનું બાકી છે હા જો આવી હાલ પછી ફોન કરું ક્યાં ગઈ હતી આટલા બધા હું બરાડા પાડો છો એમ મારે ઓફિસે જવાનું હોય ખબર હોય કે નહીં દાંત કાઢે છે એમને આ તો બજાર બજાર આમ આમ કરો રે સીધો મગજમાં છટકો વાગે તો મને હસવું આવે છે. એમને આજે શું ઈરાદો છે તમે આટલા બધા મારી પર ખારા ખાવ છો ક્યાં ગઈ હતી એમ કહું છું તને પણ એમને ઘરમાંથી બૈરું બહાર થાય એટલે આને તો પણ કઈ કેમ થઈ જાય ક્યાં ગઈ હતી મારી ફ્રેન્ડ ને ત્યાં ગઈ હતી કામ હતું તે ફ્રેન્ડને તડકે મૂકીને મારે અહીં ઓફિસે જવાનું હોય તો જાવ ને કોણ રોકે તમને કેવી વાતો છે તમારી તો હું તને પાવણીનું કામ આ ઘરમાં લાવ્યો છું જોવા મને આગળ એક સડાઈ દઈ તો જોઈ હાય હાય તમારા પર હાથ ઉપાડશો મારે તો તમારું કેટલી હું ઇજ્જત કરું છું જ્યાં હોય ત્યાં મારો અશોક મારો અશોક બધી જગ્યાએ કર્યા કરું પણ બાયડીની તો કિંમત જ નથી એનો તો એક ચડાવી હોય એટલે બોલો પણ બાયડીને એટલી તો ખબર પડે કે નહીં આ ટાઈમ થઈ ગયો છે તો ટિફિન કરી દેવાની મારે 11 વાગ્યાનો ટાઈમ છે અત્યારે તારો ડોહો 11:30 અહીંયા વાગી ગયા હવે ટિફિન કરે તો કેટલો ટાઈમ થાય કરી દઉં છું હમણાં એમને અત્યારના પોરમાં શું તું રખડવા નીકળી જાશો રખડવા નહોતી ગયો હા કામ હતું ને એટલે ગઈ હતી કીધું કરે તમને ખીજાયા કરો છો તો હવે વળી પીલુડા પાડવા બે છે એ શું હતું કાઈ ની મોઢું બગાડ્યું તમારી આમ પણ આમ હામું જોઉં તો એ બગાડતી હોય તો એક લીટી જાય જો દર વખતે જરા મારવાનું ન કરો બરાબર મજા નહીં આવે અરે હાથ નાના એવા છે પણ ચોટી જાય એવા છે હે ને એની છે ને એને એક બાજુ મૂક હું તને એમ કહું છું તું આ
ઘણી વાર વહી જાશો ને મારા આખો દીની રજા પડે છે. તે તમે ભૂખ્યા મરી જાઓ છો હે રાજુનો ફોન આવ્યો કે ઓફિસ ચાલો કે કેમ હજી ઈ વાટે ઊભો છે. ઈ હોતે તારી ઈ હોતે લગભગ રજા હાથ પાડશે. હાય હાય કેમ એને મારે ટિફિન બનાવવાનું ટિફિન નહીં મારી વાટે ઊભો હોય. ઠીક ત્યાં તમે ટિફિન વગરના જાઓ તો ઈ પાછા ભૂખ્યા રહી જાય તો કા બે ભેગા જો. ખાતા લાવ હું તને શું કહું કે હવે છે ને તારે બહાર જવું હોય તો ના નથી, પણ તું છે ને અહીંયા બધાય કામ કરીને જા ને. હે તારું મગજ તું કોની ત્યાં ગઈ હતી કે તો સોનલની ત્યાં ગઈ હતી ને ઉપલને ન્યા તું એની ત્યાં રહેવા દે ને. કેમ એ નણંદના એણે છૂટા છેડા કરાવ્યા ખબર છે ને કેમ નહીં. તમે છે ને આ બોલવામાં સભ્યતા રાખી જાજો. આ તમે જાડું અવડું બધું બકો છો ને ઈ મને ખબર નથી પડતી એવું નથી. તો અરે પછી તમને છે ને ટિફિન બનાવી દઉં છું. એક દી કઈ છે ને બાર બે પાંચું ખર્ચી લે તો કઈ થઈ નો જાય. ટિફિન- ખાઈ લેવાય ત્યાં બાર. આ દર વખતે છે ને મને કીધા નો કર્યા કરાય. હા તારો જીભડો એટલો હાલે છે એટલે હાથ કઈ ને હવે નહીં હાલે. માયર હું કામ માહિતી હું શું હમણાં પકડ્યો જ છે આ. હા. લે હાથ દુખતો હોય ને લોટ બાંધીને આમ લોટ એમથી ગુંદવાનો હોય. હવે કેવો હાથ દુખશે મને. ક્યાં તમારો મૂછોનો વાળ જો મારા હાથમાં આવી ગયો. મારે છે અત્યારે. તો આ ક્યાંથી આવ્યો એમ? ઈ હું તને કહે પછી ક્યાંથી આવ્યો. જો તમે છે ને બધું ઊંધું લેવાનું રહેવા દેજો. ઊંધું તો તે લીધું છે મારું જીવન હાવ ઊંધું કરી નાખ્યું છે. લગ્ન પહેલા છે ને હું ટાઈમે જાતો ઓફિસે. મેં કીધું લગ્ન કરું છું તો સારો ટાઈમ ટેબલ થઈ જાય, પણ તે તો ટાઈમ ટેબલ ની તો હું કેવું હવે તમે આ ઘરે મ કરીને કેમ અટકી જાવ છો? જરાક બોલો તો. હું બોલવા જાવ છો તમે? ન બોલાય. હું છે ને એ તો એવા માં, એ તો માં, એ તો બહુ. અહીંયા આજુબાજુમાં બધા સાંભળતા હોય ને એટલે વધારે કાંઈ નથી બોલવું. એ માઈક દઈ દઉં તમારા હાથમાં. આટલું બધું બાયડી ખીચાવ છો. ઈ નથી દેખાતું ને ક્યાંથી હું આવ્યું હું નથી આવ્યું. ઈ સાનું મની રહેતી હોય તેમ તો મત બનાવી દઉં છો. રખડું તેમાં. એ મને રખડું નહીં કહેવાની હો. તે રખડો જ છો ને હવે. હું તો ના વાગ્યો ત્યાં તો કોને ખબર ક્યાં વહી ગઈ. હું અહીંયા તૈયાર થઈને બેઠો. મેં કીધું આગળ આવશે આગળ. 3 વાર તો રસીલા માસી ન્યા જઈ આવી કે અહીંયા નથી આવી. તે એક વાર ના પડી તો 3 વાર હું કામ ગયા? એક વારમાં નો ખબર પડી ત્યાં નથી એમ. તું સેલું સ્ટેશન તારું ઈ હોય એટલે અત્યારે તું ન્યા જઈને જ આવી આવીશ. કોણ રસીલામાં? ઈ તું જેને આ કોમલબેન કહેશો ને ઈ. ચો તો બદલો. આ હારું નો લાગે. ઈ રસીલા માસી ને રસીલા બા છે એમ બોલાય. ઈ હાચી ને તું એની જેવી જ છો. ઈ એટલું બક 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 કરે. તું ઈ એટલું બક. એ તો કાઈ નહીં નો બોલવું હોય તો કઈ થોડી મોઢામાં આંગળા નાખીને બોલાવડાવું છું. એક ઓલા મૂછોના વાળનું પૂછ્યું તો કેટલું સંભળાઈ દીધું. અમે મારે તમને શું કહેવાનું એમ તો કઈ ખબર નથી પડતી. નથી કરવી રસોઈ. જાવ તમ તાર જાવ હોય તો. તે પણ તું કદાચ કરવા જાતી હોત ને રસોઈ તો હું ના જ પાડી. તો તમારો ઓલો રાજુ ઊભો હશે પાછો. આજે ઈ રજા પડીને છે કરતા જાવ બે ભેગા જાવ ઉપર. પછી એસિડિટી થાય. તો દિલ કે આવી ખબર નથી. જાવ દે અહીંયા ફૂંકા મારે જમણી બાજુ આમ આમ આમ. આ જો ફોન આવ્યો. હા ભાઈ. હા એ ફોન કરું તમને. હા ઈ કે તમારા ઓફિસમાં જગ્યા છે. હું ત્યાં મોડો જાય ને તો શેઠારે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે ને તો મારું પત્તું કપાઈ જાય. હાય હાય તમે બોલ્યા બધું આવી ગયું. કપાણો નથી. કપાઈ ગયો તો હવે તું બીવે કપાણો. મને. કેમ બેટા? તમારો ભાણી એમ તો બીકણો બાર બધાથી બીવે. આમ તારે શું કરવાનું? તારે શું કરવાનું છે કે મારે કઈ નથી કરો. મારે હમણાં જો રસીલા માસી ત્યાં પાછું જાવું. સોરી રસીલા બા ને ત્યાં. અને સાંજે આવું ને તો ત્યાર રાખજો. આજે જો કહી દઉં છું. હું? આજે મને છે ને આમ મજા જેવું નથી આવતું. બહાર નકડી ફાટકા કઈ તો નો જ હોય ને મજા છે. ભાઈ કામ કરો ને તો સારું રહે. તો ઓલું મંચુરિયન આવે ને ઓલી ગળીઓ મંચુરિયન ઈ લેતા આવજો. એ મનસુરિયમની વાત નહીં કરતી હો. અને જા તું ટિફિન બનાવી નાખ. હું કાંઈ ત્યાં બહારનું નથી ખાવાનું. ખબર હતી મને હમણાં છે ને ઊંટ પહાડ નીચે આવું છે. આ છે ને બધું તૈયાર જ રાખ્યું હતું. ખાલી છે ને કાપીને હવે વઘાર કરવાનો છે. તો જાઓ ને હવે સીધાઓ રસોડામાં તમારું કામ કરો. તો ઓલો રાજુભાઈ એને ફોન કરી દઉં છું કે તમે છે ને ઓફિસનો રસ્તો પકડો. જા જા. બાયડી છે કે શું છે કઈ ખબર નથી પડતી મગજની તો. હે ભગવાન હવે તા ખાવે ને તો જીજ્ઞા, હા મમ્મી આ મારી એક સાડી નથી મળી રહી મારા ખાનામાં. તે કશે મૂકી છે?
કઈ સાડી? અરે એક હું પહેરતી હતી ને ગ્રીન કલર જેવી હતી, મને બહુ ગમે છે. તમે હમણાં પહેરવી છે તો દેખાઈ નથી રહી, તો તમે કશે મૂકી છે સાડી? ભૂલી ગયા તમે? શું? એ સાડી ક્યાં છે તમે ભૂલી ગયા? હા એટલે તો તને પૂછવા આવી હું. મંજુ માસી આવ્યા હતા, હા. એના જ લઈ ગયા પહેરવા તમારી ગ્રીન બાંધણી અરે હા, શ્રીમંતમાં. જો એ આપી જ નથી ગયા પાછા. તમારા બેન છે ને મમ્મી. એ તો છે, ચાલો કઈ વાંધો નહીં, હવે એની પાસે રહે તો રહે, હવે બીજું શું કરવાના હતા. બીજું કોઈ સાડી પહેરી લઉં છું. મમ્મી હું શું કહેતી હતી હા. કે કોકને બોલાવીને આ પડદો ઉતારાવી દો ને તો વોશ થઈ જાય. બહુ મેલો છે, આ મશીનમાં નાખવાની જરૂર નથી લાગતી તમને? હા હવે પણ હમણાં દિવાળી આવે છે ને, તે વખતે બધું કરી લઈશું. હવે પાછું અત્યારે કરીએ, પાછું દિવાળી વખતે કરવાનું, એના કરતાં રહેવા દે ને, હમણાં નથી કરવું આપણે, જોયું જશે પછી. ઠીક છે, ચાલો હું જાઉં છું. મમ્મી 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 શાંતિ. હા તો કંઈ કામ છે મારું? હા કામ છે એટલે જ કહું છું કે આપણે જાવું છે બજારમાં. તમારે આવવું હોય તો આવજો, બાકી હું એકલી જાઉં છું. ના ના, મારે બજારમાં નથી આવું. ત્યાં આગળ બધું બહુ ચાલવું પડે ને, બધી વરસાદ બી પડી ગયો છે ને, એટલે બધું ચીકણું બહુ હોય ને, તો મને તો ત્યાં ફાવે નહીં. કે પડી ગઈ ને તો પાછું તકલીફ તમને જ થશે. એ વાત સાચી. હા તમે પડશો બળશો ને તો તકલીફ પણ મને જ થવાની છે. હા. એક તો પૈસા ઘરમાં હોય નહીં, અને પાછા આપણે દવાખાનામાં નાખવા પડે. એ નોખા. કેમ આમ બોલે છે તું? લે આ તમને તો ખબર જ છે, તમારી દીકરાની અત્યારે કામ ધંધો હાવ ડીમ ચાલે છે. ઘર આપણું માંડ ચાલે છે. પાછા શું આપણે એકના વગરના બે ઘર ચલાવવાના હોય ને આપણે, એટલે આપણે બે ઘર ચલાવવાનું હોય એટલે હું સમજી નહીં. હા પેલી કહેવત છે ને, ઘરના છોકરા ઘંટી ચાટે ને પારકા લોટ ખાય. આ ઘરની બાયું ઘરમાં ઢોળો ઢોળે, અને બહારની બાયું બધી આરામથી જલસા કરે છે. શું કહો છો તમે? આ બહારના અને ઘરના શું? સ્પષ્ટ કહો મને, શું વાત છે? સ્પષ્ટ તમને એ કહું છું કે જરૂરી છે કે સ્વીટીબેનને આપણે પૈસા આપવા જ જોઈએ. હા મહિનામાં 2 વખત પૈસા લઈ ગયા સ્વીટીબેન. મમ્મી હા આપણું ઘર છે ને એ પણ આપણે માંડ માંડ ચલાવીએ છીએ, તમને ખબર છે ને? જો મને ખબર છે, હમણાં આપણે ત્યાં પણ તકલીફ છે, પણ સ્વીટીને ત્યાં છે ને જરાક વધારે તકલીફ છે. તને તો ખબર છે કે અશોક કુમાર કેવું થઈ ગયું છે હમણાં, એ ઉઠી નથી શકતા એમની જાતે. કેટલી બધી તકલીફ આવી ગઈ છે એને. ઘરમાં પાછું બીજું કોઈ છે પણ નહીં, તો કમાઈને કોણ લાવે? એમનો ભાઈ, એમના પપ્પા, એમની મમ્મી, એમના બેન બધા છે ને, તો જરૂરી છે કે સ્વીટીબેનને અહીંયાથી જ લેવું પડે. અશોક કુમારની પણ બેન છે, એમને કોઈ હેલ્પ કરે? અશોક કુમારના પણ ભાઈ છે જ ને, મોટા ભાઈ બહાર છે ને, આઉટ ઓફ સિટી. અરે જો હવે આપણી પાસે મદદ માંગવા આવે તો આપણે ના નહીં પાડી શકીએ. આ ઘરની દીકરી છે, એમાં ના કેવી રીતે પડાય મારાથી એને? દીકરી છે ને તો કઈ લાંબા હાથ હોય ને તો વાડમાં ન નાખવા જવાય, આવી રીતે કૂવામાં વાત ન નહીં નાખવા જવાય લાંબા હાથને. અરે કઈ વાંધો નહીં, હવે આપ જોઈશું, આગળ માંગવા આવશે ને ત્યારે જોઈશું આપણે. થોડી કોઈને મદદ કરી દીધી હોય તમારે શું વાંધો છે? એકાદી વખત હોય ને તો હાલે. આ તો મહિનામાં 2 વખત લેવા આવે છે. 15 20 હજાર રૂપિયા, એટલે મહિને 35 40 હજાર રૂપિયા થઈ ગયા. તમને ખબર છે આમ છેલ્લા 2 મહિનાથી હું વસ્તુ લેવાની કહું છું તો મારા માટે નથી લઈ આવતા, અને સ્વીટીબેનને રૂપિયા ધરવા ધરો થયા છો. જો મમ્મી મને આ નહીં ગમતું. આ તમે લોકો સ્વીટીબેનને પૈસા આપો છો ને એમાં મારા શોખ અમુક પૂરા નહીં થતા. અમારે 2 માણસને ક્યાંય જવું હોય ને તો પણ વિચાર કરવો પડે છે. શું કામ ને? પૈસાની તંગી ચાલે છે એટલા માટે. પણ બેટા હવે હમણાં છે પરિસ્થિતિ આવી તો આપણે એને મદદ કરવી જોઈએ. આપણા ઘરનું મેમ્બર છે, એ પરણીને સાસરે ચાલી ગયા એનો મતલબ એવું નથી કે આપણે એને કંઈ મદદ નહીં કરી શકીએ. આજે તમને કોઈ વસ્તુની જરૂર પડે, એવું કંઈક થાય તમારે, તો શું તમારા પિયરવાળા તમને મદદ નહીં કરે? હું માગવા પણ ન જાઉં પિયરમાંથી, જો આ કેમ બધી કે હું છે ને બોલવાની- મારા પગભર છું, જોબ કરી લો. અને સ્વીટીબેન પણ પગભર જ છે, એ પણ ભણ્યા ગણ્યા છે, તો સારી જોબ કરી જ શકે છે જો એને જોબ કરવી હોય તો. પણ ટેવ પડી ગઈ હોય ને ભીખ માંગવાની. ભીખ માંગવાનું? આ શું બોલો છો તમે? એ મારી દીકરી છે ને તમારી નણંદ છે. આવી રીતે તમે નહીં બોલી શકો કે ભીખ માંગવાની ટેવ પડી ગઈ છે. આ યોગ્ય નથી. હા તમે આ યોગ્ય નથી બોલતા. લે હવે તમે મને જ ચીકડાવશો? આ ઘરની વહુ છું હો. હવે તો સાચું બધું વહુને દેવાનું હોય, દીકરીઓને ના દેવાનું હોય. મને ખબર છે કે વહુને આપવાનું હોય, વહુનો પહેલો હક હોય અહીંયા આગળ, પણ એમ મારી દીકરીને બી કંઈ મારે ફેંકી થોડી દેવાની, નાખી થોડી દેવાની હોય. એના મેરેજ થયા એટલે આ ઘર સાથેના સંબંધો પતિ થોડી જાય છે એના. મેરેજ થયા તો ઘર સાથે વાર તહેવાર આપો ને તો સારું લાગે. હા અમારે જવું તો 6 આ તમને ખબર છે ને, અમારે 6 તારીખે આબુ જવાનું હતું, પણ પૈસા હતા એ સ્વીટીબેન લઈ ગયા, અને બિલ પાસ નથી થયું હજી. તો બિલ પાસ નહીં થાય તો અમે કેમ જાશું ફરવા? અરે થોડું ટાઈમ પછી જવાનું ફરવાનું. આબુ તો ત્યાં જ રહેવાનું છે, ત્યાંથી બીજે કશે ચાલ્યું નથી જવાનું, એટલે થોડી રાહ જોવાની આપણે. 4 મહિને તો રાહ જોઈએ છીએ, હજુ કેટલી રાહ જોવી? હા
છઠ્ઠા મહિનાની વાત ચાલે છે જવાની બહાર, પણ કોઈ વાહે વધવા દે તો જઈએ ને અમે. વાહે તો વધવા કોઈને દેવું નથી, હોય એટલું બધું હડકી લેવું છે. ઠીક છે, હું છે ને સ્વીટી સાથે વાત કરીશ અને એના પપ્પા સાથે બી ને મહેન્દ્ર સાથે બી વાત કરીશ. આવી રીતે તમે વાત કરો ને તો મને નથી ગમ્યું, પણ ઠીક છે, હવે તમારે પણ ગુસ્સો હોય હું સમજી શકું છું. વાંધો નહીં, હું વાત કરીશ. કોઈને કંઈ કહેવાતું નથી તો દીકરીને રાખવી હતી ને અહીંયા, હું કામ હારે મોકલી? આય હો આ આંબલીના સાયા શું ગમે તમને? એટલે આંબલીનો છાંયો છે ને બહુ નરવું, કારણ કે આંબલીનો છાંયો હોય ને એને જીવ જંતુ ન આવે. પણ આ ઓલી મીઠી આંબલી છે અહીંયા છે ને કીડા મકોડા જ ખરે, આ ખાટી નથ. એ વાત સાચી, પણ ઓલા ડેડકા ને વીસી ને એવું ન આવે. એવું કાંઈ ન આવે, પણ આ મીઠી આંબલીનો સાયો છે પણ આપણા ઘરમાં છે ને તોય ખટાશ ચડી ગઈ, એનું શું કરું? કેમ શું થયું? કેમ હું છું તમને નહીં ખબર હોય હું છું ઈ? આ બધું જે કાંઈ છું એ તમારા મમ્મી પપ્પા પાસેથી જ થયું છે કે અમારી પાસેથી કાંઈ થયું જ નથી? બીજી વાત કેમને છૂટી આવી હતી એની વાત કરે છે. તો એની જ હોય ને, બીજી હેની હોય? હે, જેના લગ્ન હોય એનું જ ગાવાનું હોય ને. તો એ અહીંયા નો આવે તો ક્યાં જાય? પણ કોઈ રીત હોય ને પછી આવવાની. આપણું ઘર એક તો માંડ હાલે છે. હે, મારા પગાર ઉપર આપણે બધાય નભીએ. હા પણ ન જાવ પણ તોય. આ તો છૂટી આપણા ઘરે ન આવે તો કોના ઘરે થાય? અરે પણ પપ્પા તમે સમજો, આ મહિનામાં 1-2 વાર આવે ને એ નો સારું લાગે ને. મારા એકલાના પગાર ઉપર આપણું ઘર હાલે છે. આ તમને ખબર છે? આ સ્વીટી 10,000 રૂપિયા લઈ ગઈ મારી મા પાસેથી. તમને ખબર છે કંઈ? મારી પાસેથી લઈ ગઈ 15,000. હું વાત કરો છો? હા, બીમાર બહુ જમાય છે તો હું તને એ જ કહેતો તું આ જા ને તો એને ખબર કાઢતો આવજે ને પછી બહુ રોતી હતી. લે અલે કુમાર એટલા બધા બીમાર છે કે એને મહિનામાં 20-25 હજાર રૂપિયાની દવા થાય? હવે કંઈક રિપોર્ટ કરાવવાના હતા ને રિપોર્ટ તો મોંઘા જ થાય. મેં કીધું હું લાઇટ બિલ ભરવા જતો હતો ત્યાં એ રોદરા મણી રોવા તો મેં કીધું હાલે ભાઈ એનું લાઇટ બિલ કંઈક કરીશું, બીજું તો શું કરીએ. પપ્પા તમને એક વાત કહું, આ મોંઘામાં મોંઘો રિપોર્ટ કેટલાનો થાય ખબર? આખા શરીરનો રિપોર્ટ એમ આવી જાય, પેટ સ્કેન કહેવાય એને. હે, એ 15,000નો થાય એક રિપોર્ટ ખાલી. એમાં આખા શરીરની નસે નસના રિપોર્ટ આવી જાય. આજે મેં 15 જ આપ્યા છે. આ તો પણ મારી મા પાસે 10,000 લઈ ગયા એનું શું? દવા ન થાય બીજી રિપોર્ટ થયા પછી. આ તો એક વખત હાલો નહીં બીમાર છે તો માની લીધું, પણ આપણા ઘરે પછી ટૂંકો પડે. હે, આ લાઇટ બિલ ભરવાના પૈસા મેં તમને આપ્યા હતા, એ ભર્યું કે? એટલે ભાઈ એ જ તને કહું છું, લાઇટ બિલ ભરવા જતો હતો ને ત્યાં એ આવી તો એને આપી દીધા. અને તું બેન વિશે આવું બોલે છે ભાઈ થઈને, તને શરમ નથી આવતી? આપણું ઘર થોડુંક તાણે ખેંચમાં ચલાવે. બેનને તકલીફ હોય ને તો પહેલું ઊભું રહેવાનું હોય. મને બેનને દેવામાં કાંઈ વાંધો નથી, પણ બેન આપણી ભણેલ ગણેલ છે, એને કોઈ નાની મોટી નોકરી કરી લે. તમારે કહેવાય, હું ન કહી શકું. આ હું તો ભાઈ છું. હે, મને કાંઈ વાંધો નથી. બેન તો કદાચ કાયમ અહીંયા રહેવા વહી આવે ને તોય, પણ તકલીફ કોને થાય ખબર? બાયુને. આ બાયુને છે ને આ બધું ન ગમે. નણંદુ આવતી હોય, તમને સમજી શકો છો, હું જીગુની વાત કરું છું. હે ભગવાન, તું કે નોકરી કરે ઓલિયાની ઘરે સેવા કરે કે નોકરી કરવા જાય એમ હું તને કહું છું. હા, એટલા બધા બીમારી છે, ઊભાઈ નહીં થઈ શકતા હોય. ઊભા નથી થઈ શકતા એમ કે પથારી વજ થઈ ગયા છે. એટલું બધું તો હું એને વાગ્યું તો મારે એને ઘેર ખબર કાઢવા જવું જ જોઈએ. અને એ કે તમે કહેતા નહીં પાછા કે હું અહીં પૈસા લેવા આવી હતી કે કેમ કે તમારા જમાઈ કેટલા સ્વાભિમાની વાળા છે તો એ કે એને ખોટું લાગે. લે તો મેં કીધું સાચું જ છે. સ્વાભિમાની તો છે હવે. આપણા ઘરનું એ આમ ગણો ને તો આવે ને ત્યારે બિચારા ખાવાય માંડ રોકાય છે. એ કે મને ન મેળ આવે, મને મારે ઘરે જ ગમે. એ વાત તો સાચી છે. બેન હતા આપણા ઘરે આવી તો હવે મદદ કરવી કે ન કરવી કે? મદદ તો કરાય, કારણ કે બેન દીકરી છે ને આ હારે વહી જાય તોય બાપના ઘરે એનો હક તો રહી જ. પછી છે ને બાઈ વિશે બોલે, હું એમ નથી કહેતો ન બોલે, બધે બોલતું જ હોય, પણ એ બાઈઓને આપણે સમજાવવાની હોય ને આપણે આપણું કામ કરી રાખવાનું હોય. હા, મહેનત થોડીક આપણે વધારે કરી લઈશું, કારણ કે કળોયાને જેટલું દઈ ને એટલું ઉપરવાળો ડબલ દે. સાચી વાત ને? સાચી જ વાત છે ને, પણ લોકોનું મન જ ટૂંકા થઈ ગયા છે કે આમ બેનને દેતા જોવે ને ત્યાં મોઢા બગડી જાય ને આમથી એનો ભાઈ દેતો હોય ને તો રાજી થાય. હા, એ વાત સાચી છે. અને
એટલું નથી સમજતા કે બધાના ભાઈઓ હરખા હોય. બેનને ભાઈ દે એમાં સારું જ કહેવાય. નથી ભાભીઓ જોઈએ. તો હું એક કામ કરું, આજનો દી જવા દઉં, કાલ બેનની ઘેર જાઉં. આ બેનને ઘરે કાલ જાજે, પણ આજ જા અને કદાચ એક કામ કરીને કાલ નહીં કર, આજ જા. આજે જ જાઉં. આજે જ જા. કારણ કે એ રોતી હતી બહુ, એટલે એ કે ઊભા નથી થઈ શકતા, એટલે બધી કમર દુખે છે. તો તકલીફ હોય તો હારી દવાખાને જાજે. હા, સ્પેશિયલ ગાડી લે, પીલાની ગાડી લઈને જાઓ, 4 વ્હીલ લઈને. એવું કરું એમ તો 4 વ્હીલમાં સીધા વાહેલી સીટમાં ઉડાઈ દેવાના. હું ને બેન આગળ બેસી જાય ને સીધા દવાખાના ભેગા. હે આ તો એમ કરો. સારું, હાલો તો હું જાઉં. બરાબર. હું એટલી કરો છો? હજી અહીંયા ને બેઠા છો, આમ ક્યારના રાડું પાડતા હતા, ટિફિન લાવ ટિફિન લાવ. એ કરી દીધું અંદર તૈયાર રાખ્યું, લઈને જાવ ને, બહાર લઈને આવું બધાની સામે. એમાં હું વાંધો, બધા નામે હું તો ટિફિન લઈને જાઉં છું. તો પણ અંદર રાખ્યું છે એમ કહું છું. અંદર છે ને રાખ્યું, ટિફિન લઈ લ્યો અને આ મારા હાથનો ચાંદલો કરતા જાઓ. કયો? ચાંદલો આ કરવાનો આવે ઈ અંદર હોય ને બધું. હું તને એમ કહું છું કે આ હાવ મૂળની તો તે માં મૂળની તો તે માં કા એમ માં નથી બોલ્યો હું. તમે છે ને આ દર વખતે છે આ બધું બોલો છો ને, ચીકણી નામ શું કહેવાય ઈ ડાયલોગ હું સાવીને બોલું એમ. નહીં, બોલીને બધું ચીકણું કરો છો ને, આ જો મગજમાં બોલીને બધું ચીકણું કરો છો ને, ઈ ન કરો, બરાબર? જે કામ કરતા હોય ને ઈ કરો. હવે કે ટિફિન તો ટિફિન બનાવી દીધું, આવી બાયડી ક્યાંથી મળે આને? બાયડી મળે હે? હા, તારા બાપાનું જૂનું ગામ લીલિયા જ છે ને. મારા બાપ અમે નો છે તો હજી કહી દઉં છું. આ તારો જન્મ અહીં સુરત જ છો તો લીલિયા. લીલિયા કેમ આમ આમ એટલે હું કઈ વાંધો છે ત્યાં? એ તમને કહું, વાંધો છે ત્યાં? વાંધો હું હોય પણ હવે તો આમ 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 કરો ને. હવે હું કહું આવતા મહિને ક્યાંક જાવી, મગજ ફ્રેશ થઈ જાય. બાપ રે, મગજ ફ્રેશ કરવા મને ભેગી લઈ જશો તમે? હે? કેમ તું મગજ બગાડવાનો ઈરાદો નથી ને તારો? ઘરમાં રહીને તમારા છે ને મારી સામે રહીને મગજ બગડેલા હોય છે. એ બહાર રહી છે ને કોકની સામે બોલશો તો બે છાપટ ચડાઈ દઈશ તમને. ખણીનું રહેવાનું ન્યા, એટલે કાંઈ ન થાય. અમે હખણી ના જ છીએ. જો તમે બેઠા ટાટિયા ચડાવી. તો આ પાંદડા જેવું હોવું જોઈએ, એક નંબર હો. સમજો સાયો આપે એક નંબર. એક પાંદડે છે ને છાયો નો રે, એની માટે છે ને ડાળીઓ હોય, થડે હોય ને મૂળે હોય ને પછી છે ને એના પાંદડા હોય ને ફૂલડાય હોય, બધું ભેગું થાય ત્યારે આપે. પણ પાંદડા વિના આ ડાળી વિના સાયો તો ન આવે ને. તમારો મગજ એટલો બધો શાંત કેમ થઈ ગયો થોડીક વારમાં? હમણાં ઉપર તો એવા બરોડા પાડતા હતા હાલ 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 કરીને. તે હું પી ગયો તો. તમે છે ને કાંઈ પણ ન બોલો, બરાબર? તો એ હો પણ મગજથી તે હાસીને મારો મગજ હાવ ખરાબ કરી નાખ્યો. ખરાબ 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 કીધું. હવે પણ હવે હું કરું? લા તમારા રાજુભાઈ ફોન આવ્યો, એને મોકલી દીધો. મેં કીધું તું જા, એની 2 રોટલી મૂકીશ મેં અલગ. 2 રોટલી મૂકીશ. તમારી જેવી કઈ નથી હાવ નફટ ને નકટી હું. હા પાડે એટલે પાછી કે હા હું છું એમ, શરમ વિનાના. હવે મારે તને એક બીજી વાત કરવી. હા, ઓલા અશ્વિનભાઈ રહ્યા કે નહીં? કોણ અશ્વિનભાઈ? કોણ એલા? કેટલા અશ્વિનભાઈ છે? 3 મામાનો છોકરો. હા, અને ઘરના શ્રીમત છે. અઠવાડિયા પછી જવાનું. તો ખરીદી નહીં કરવી પડે? ફોન આવ્યો. એમાં તો હું ખરીદી કરવાની? એ થોડાક પૈસા આપો ને એમ કહું, ખરીદી કરવી છે. હે? ખરીદી એમાં ન કરવાનું હોય, બરોબર? કોણ છે? હવે વોટ્સઅપમાં આવે છે, કોલવી તો ખબર પડે. હા, કમલેશભાઈ છે કટેશિયા. પણ એને મૂકો ને, હવે એની હારે શું છે તમારે? તો બોલ. હું એમ કહું થોડી ખરીદી કરવા પૈસા આપો ને. આવે શ્રીમત આવે છે, તો શ્રીમત માટે એટલે શ્રીમત આવે છે ત્યાં 2 કલાકનું જ કામ છે. આ હાડી પહેરીને જઈને તોય હાલશે. વધારે છે ને દોઢા નો થાવ. બાયું હોય ને, બાયું છોકરાને પવણાવવાનો હોય એવી રીતે કે ખરીદી કરવી. એ છોકરાની વાત ન કરતા, તમારે ક્યાં આગળ કઈ પ્લાન કરવો જ છે? છોકરા કરો છો પ્લાન ભગવાનની દયા હોય ને ત્યારે થાય. એવું કાંઈ ન હોય. ભગવાનની એકલાની દયા ન હાલે એમાં. એ જો તમારા માથે ફૂલડું રાખ્યું છે. ફૂલડાની તો તે દઈ નાખી.
તમે છે ને પેલા નક્કી કરી લ્યો હમ. આ તમારો મૂડ કેવો છે સારી રીતના વાત કરવી છે કે બાંધવું મારા છે મૂડની વાત કરું તો સમજો એક નંબર આ વાગે તમારી કોણી તને હું નથી વાગતું હાથ પકડવી ચોકે હાથ દુખવા મળ્યો લે તું કઈ માટેની બની છો લીલિયાની માટી લીલિયાની માટીની ક્યારેક તો એમ થાય કે આ મુલતાનની માટીમાંથી બની જાય છે ને મુલતાની માટી આજકાલ તમે લગાવો જ મુલટાની માટી એનો મતલબ એ નથી હો કે મને સંભળાવો ક્યાં જાવું આવું બધું ગોરું થઈને હે એવું થઈને તો પટાવી નથી ને કંઈક બીજી હા હે હા તમે છે ને વધારે પડતા છે ને છાવા દો જાઓ તો પછી મને છૂટી કરી નાખો ને એવું બધું હોય તો પણ તને આવું પૂછતા શરમ નથી આવતી એમ તારા ઘરવાળાને આવું પૂછશો મારે વાત નથી કરવી બરાબર અંદર ટિફિન મૂકું લઈને જતા રહેજો પછી હવે લે રી આવવાનું થા માને હવે આને તો પાછી તને કહું શું છે કાંઈ નથી પટાવ્યું હા તે જાઓ કીધું ને હવે ટિફિન અંદર પડ્યું છે હા તે જાઓ બીજું હું પણ હું તને શું કહું હવે પૈસા કેટલા જોતા કેજે હું તને આપીશ હા છે હા હા જો સાડી લેવાની છે પછી એની હારીની જ્વેલરી બી લેવાની છે પછી એક બે જોડી આમે કપડાં લઈ લઉં કા આ નાઇટ ડ્રેસ પહેરવામાં એટલે તારે પાછા લગ્ન કરવાનો વિચાર છે આ તું ગણાવવા મળી તે ઈ થોડા ઘણા આપે પૈસા આ તો કેટલા ગણાવવા પણ ઓય ટિફિન લેતા જજો પાછા ઓલા રાજુભાઈ ભૂખ્યા નો રહી જાય હે ભગવાન ભોળાનાથ અરે મહેન્દ્રભાઈ તમે આવો આવો ઘરે જ આવતા હશો ને ગાડી બાડી લઈને આવ્યા લાગો છો. અરે માગી ગાડી લઈને આવ્યો છું મારા દોસ્તાર પીલાની. એટલે એવું છે પણ હું શું કહું, બોલો બોલો. આ તમે તો પથારીમાંથી ઊભા નથી થઈ શકતા. ડોક્ટરે તમે બસ કરો હવે. મને ખબર તમે આ મજાક કરવાની તમારી જે રીત છે ને એક નંબર છે, મને ખબર છે. પણ હવે અહીંયા આજુબાજુ વાળા બધા સાંભળે તો સારું ન લાગે. ઘરે આવીને તમારે જે મજાક કરવી નહીં કરજો. અરે પણ તમને ડોક્ટરે પથારીમાંથી ઉઠવાની ના પાડી, હાલવાની ના પાડી. તમારા રિપોર્ટ કંઈક 20-25 હજારના થાય એમ હતા. કોણે કીધું આવું? અલા ભાઈ, માગી ગાડી લઈને હું આવ્યો છું તમારા ખબર પૂછવા ને તમે હાલીએ કેમ ન હો તો મારે તમને દવાખાને લઈ જવાના હતા વાહેલી સીટમાં નાખીને. પણ આ તમે કેવી વાત કરો છો? મેં તો કીધું તમે રમત કરતા હશો. આ તમારી સામે જો હાજે હારો. અરે પણ તમે હામાં મળ્યા તોય મને તો ભરોસો નહોતો કે તમે સવો એમ. આવા સમાચાર તમને કોણે પાઈ ગયો? મારી બેને. મારી બેને? હા, એ હવે હાવ મગજ નથી લાગતું એને. કેમ? એ આ મહિનામાં 2 થી 3 વખત મારી ઘરે આવી અને આખા ઘરને એવું કીધું છે કે તમારા જમાઈને કે કડીમાં વાગી ગયું છે કામ કરતાં કરતાં, પથારી વચ્ચે કામે નથી જઈ શકતા, ઊભા નથી થઈ શકતા અને રિપોર્ટ કરાવવાના અમારી પાસે પૈસા નથી. હા, તમે કેવી વાત કરો છો? હા, અરે મને તો કાંઈ નથી થયું. એનો મતલબ એ કે ખોટું બોલી બોલીને ત્યાંથી પૈસા લેશે. હા, એ તો મને નથી ખબર હાસું બોલે ખોટું, પણ હું ખાસું બોલે ખોટું મને કાંઈ વાંધો નથી. હું દરરોજ ઓફિસે જાઉં છું. તમને જોયા પછી એવું જ લાગે છે કે મારી બેન ખોટું બોલે છે. મારી મા પાસેથી 10,000 લઈ ગયા અને મારે 4 મહિનાનું લાઇટ બિલ ભરવાનું બાકી હતું. એ મારા પપ્પાને મેં 15,000 રૂપિયા આપ્યા હતા લાઇટ બિલ ભરવા, એ લઈ ગઈ. એ કે તમારા જમાઈને એ કે હસોડી હાલવાની ફેર નથી, મારે ઘર કેમ હકારવું એમ કરીને 25,000 રૂપિયા લઈ ગઈ છે. તમારી બેન તો હાવ હવે હું કેવું મારે હવે હાવ આમ થોડું કાંઈ ખોટું બોલાય. પણ એમ નહીં, એને આવી ખોટું બોલવાની જરૂર શું પડી? હું એમ કહું છું, તમને તો કાંઈ થયું નથી. અને કોઈ પણ બાઈ પોતાના ધણીને આમ બીમાર કરી દે, પથારી વશ કરી દે, એવી તો શું મજબૂરી હોય? એ મને કયો આમ કે તમે નથી કીધું ને એને પૈસાની જરૂર છે તમારે કાંઈ, તો હજી હું કાંઈક બંદોબસ્ત કરી દઉં. ના ના, હવે મારે હું પૈસાની જરૂર હોય અને હું શું કામ એને કહું કે તું પૈસા લેતી આવી એમ? તો પછી મારી બેનને પૈસા શું કરવા હોય? હું એમ કહું છું તો એટલા બધા પૈસા લેવા આવે છે. હવે એ જ નથી ખબર હવે. પણ આ તો વિલન નીકળી તો હારી માનતો હતો. પણ એમ નહીં, હા, એ પાછો ગાળી હોય પાછો તમારી ત્યાં જ નાખ્યો. હવે હે હું એ જ નથી સમજાતું મને કે
મારી બેનને પૈસાની આટલી બધી શું જરૂર પડી કે એ મારા ઘરે તમારી બીમારીનું બહાનું કાઢી અને પૈસા માંગી જાય છે? કોને ખબર હવે. હવે આ વાતનો જવાબ એ કદાચ અમને તો નહીં આપે, પણ હવે તમે ઘરે જાઓ છો તો તમે જ હવે પૂછો. હું પૂછાય, પણ જ્યારે સમય આવે ને ત્યારે સમજ્યા તમે. હું શું કહું? કારણ કે આજ બહુ માથાકૂટ થઈ ગઈ છે આ ટિફિન ને બિફિન ને બધું. હા, તો હું શું કહું છું કુમાર, હા હમણાં જેમ હાલે છે ને હા એમ હાલવા જોઈએ. એને ખબર ન પડવી જોઈએ કે આપણને બેયને ખબર પડી ગઈ છે કે એ ખોટું બોલે. જ્યારે તમને મોકો મળે ને ત્યારે મોકા ઉપર સોકો મારીને એના મોઢેથી હાસુ જે છે ને એ કઢાવજો. કાંઈ વાંધો નહીં. તમને ખબર પડે ને કે મારી બેન કેટલી હાસી છે ને કેટલી ખોટી છે. કારણ કે એક વાતનો જવાબ મારે પણ એની પાસે માંગવો છે. પણ હાલો જમાનો કેવો આવ્યો હે, એને બાપાનો જ ગાળ્યો છોકરી કરી નાખે. મારા હજી હું તો બાકી રહી ગયો. મારા મમ્મી પપ્પા છે બે ભોળા. તો તમે મને દેતા જાઓ, બીજું હું. હાવ પણ થોડા આમ હોય. હવે આણ ઈ મારી પાસે પૈસા માંગે એટલા તો આપું જ છું, એને જે ગમે એ વસ્તુ લેવી હોય ને તોય હું પૈસા આપું છું. જો તમે કુમાર આપતા હોવ ને પૈસા, તો મારી બેન આમ ખોટું બોલી બોલીને પૈસા શા માટે લઈ જાય? શું કરવા હોય એને પૈસા બાયું માણાને? હાલો કયો મને આ સમયમાં. હું તો એને પૂરેપૂરા વાપરવા આપું છું મહેન્દ્રભાઈ. અને તમને મારી ખબર છે ને, હું કોઈ દી કાંઈ ખોટી માથાકૂટ ન કરું. આજ હવે સવારના પોરમાં ક્યાંક વહી જાય તો એ પછી છે ને ઠેઠ મારે ઓફિસે જવાનો સમય થઈ જાય તોય ટિફિન ન બન્યું હોય. બેનપણીને ત્યાં જાઉં છું, બેનપણીને ત્યાં જાઉં છું. આજની જ વાત છે, 15,000 રૂપિયા લઈ ગઈ છે મારા પપ્પા પાસે. આજ તો પણ હું એમ કહું છું, એ મને એમ કહેતી હતી કે એનું બેનપણી પેલી સોનલ રી ત્યાં ગઈ હતી. ખોટું બોલી. આજે એ અમારી ઘરે આવી હતી. આ વાત મને મારા પપ્પાએ કરી છે. 15,000 રૂપિયા લઈ ગઈ છે. અને એ તે લાઇટ બિલ ભરવાના હતા ને એ 20,000 માંગ્યા હતા. પણ એ કે મારે 15,000 એ હાલ છે, 5,000નો બંદોબસ્ત હું મારી રીતે કરી લે, 20,000નો રિપોર્ટ કરાવવાનો બાકી છે. આવું ઇમોશનલ બ્લેકમેલ કરી અને પૈસા લઈ ગઈ છે. તો તમે હવે ઘરે હવે મારે ધક્કો નથી ખાવો, તમે જાઓ. કાંઈ વાંધો નહીં, હાલો આવજો. ફોન કરી હું તમને. હા, સ્વીટીને પૈસાની શું જરૂર પડી છે? અશોક કુમાર બીમાર નથી, એ એમ કહે છે કે હું માંગે એટલા પૈસા આપું છું, તો પછી આને પૈસાની શું જરૂર? અને ખોટું બોલીને શા માટે પૈસા લેતી છે? હવે અશોક કુમાર પૂછે ને એ કાંઈક ફોન બોન કરે ને તો ખબર પડે. બાકી બેન દીકરી કહેવાય, આપણે એને તો કેમ પૂછવું? અશોક કુમારને હવે કેમ હશે કાંઈ ખબર નથી પડતી. મને પણ નથી ખબર પડતી. કંઈ સ્વીટી આવી નથી હમણાંની. ફોન કરવો પડશે એને કે ભાઈ કેવું છે કેમ નહીં. ચિંતા થાય છે એની હવે કે કેવી રીતે ઘર ચલાવશે ને અશોક કુમાર કેવી રીતે કરશે, કાંઈ ખબર પડતી નથી મને તો. એક કામ કરીએ, આપણને છે ને આજે ટાઈમ મળે ને તો જઈ આવીએ. હા, આપણે ગયા નથી, ખાલી ફોન પર જ વાત થાય છે ને સ્વીટી આવે છે તો આપણે પૂછી લઈએ છીએ કે ભાઈ તબિયત કેવી છે ને કેવી નથી. તો હવે એમ થાય છે કે આપણે જઈ આવીએ એક વખત, તો એમને પણ સારું લાગે કે ભાઈ ખબર કાઢવા આવ્યા આપણી એમ. બિચારી કેટલી બે માણસ રહે છે, બોલો બીમાર, આ કાંઈ કામ કરીએ કે નહીં, ઉપાધિના પાર નથી. હવે કામ કરવા જવું હોય તો પણ નહીં થાય, કારણ કે નહીં તો ઘરમાં રહે કોણ અશોક કુમાર સાથે. બહુ તકલીફ આવી ગઈ છે સ્વીટીને. અને પછી એમાં મને આપણી જીજ્ઞા એમ કહેતી હતી કે તમે આટલા બધા પૈસા નહીં આપો એને. હવે આપણા ઘરની છોકરી છે તો આપણે પૈસા આપીએ, હવે થોડી ઘણી એને મદદ કરીએ આપણાથી થાય એટલી. બોલો કેમ છાના માના બહુ આવીને બેસી ગયા? શું બોલું? બોલવા માટે કંઈ બચ્યું હોય તો બોલું ને, અને બોલવા માટે કંઈ શબ્દ જ નથી. અરે પણ આ સ્વીટીને કદાચ રૂપિયા થોડા ઘણા આપ્યા છે તો તમે આવા અવળા વેણ હું કામ બોલો છો? પપ્પા, હું બોલીશ ને તો તમારું ને મમ્મીનું માથું છે ને શરમથી ઝૂકી જવાનું છે. એટલા માટે મને બોલવા માટે મજબૂર ના કરો. કેમ એવું તે શું થયું છે? તમારી દીકરીના પરાક્રમ. તમને બહુ ગર્વ હતો ને તમારી દીકરી ઉપર કે મારી દીકરી તો બહુ સારી છે, બહુ ડાય છે. હવે સાંભળતો તમે એના પરાક્રમ તો સંભળાવું. જુઓ
તમને અમે અમારી દીકરીને પૈસા ન આપીએ એ ન ગમતું હોય ને તો કાંઈ નહીં, પણ બાકી અમારી દીકરી વિશે કંઈ આલતું ફાલતું વાત નહીં કરતા. ના રે ના, આલતું ફાલતું વાત છે નહીં. હું ખોટું બોલીશ પણ તમારો દીકરો તો ખોટું નહીં બોલે ને. અને હું તમને વાત કરીશ ને પછી તમે મરી જાઓ ને તોય તમારી દીકરીને પૈસા નહીં આપો. કેમ, એવું તે શું છે? તમારા દીકરા ગયા હતા અશોક કુમાર પાસે. હા તો ખબર કાઢવા ગયા હશે. ખબર પૂછવા જ ગયા હતા બિચારા. એને ખબર ના હતી કે બિલાડો ખોલશે. એને ખબર ના હતી કે ખોલશે કોથળો અને નીકળશે ઉંદેડું. અરે પણ થયું છે શું? આમ આવી બધી વાત કેમ કરો છો? બોલો ને એમ ફટાફટ. અશોક કુમાર બીમાર નથી. હા? હા, નખમાં પણ રોગ નથી એને. તો પછી સ્વીટી દર વખતે આવે છે, બીમાર છે, પૈસા લઈ જાય છે, શું છે આ બધું? મને શું ખબર. સ્વીટીબેન ખોટું બોલીને પૈસા લઈ જાય છે. અશોક કુમારને છેલ્લા 6 મહિનાથી માથું પણ નથી દુખ્યું. બીજી બીમારી તો બહુ દૂરની વાત છે. કહ્યું હતું ને મેં કે લાંબા હાથ હોય ને તો વાળમાં નાખવા ન જવાય. તો સ્વીટી આપણી સાથે આવી રીતે કેમ કરી ગઈ? હવે હકીકત શું છે આપણે જાણીએ પછી ખબર પડે ને. અત્યારે તો ઓ વાત કરે છે, કયા અર્થે વાત કરે છે આપણને તો કંઈ ખબર નથી. વાહ, એટલે મારી વાત ઉપર તમને લોકોને વિશ્વાસ નથી. કયા અર્થે વાત કરું છું? હું જે વાત કરું છું ને એ બધી સાચી જ કરું છું. અને આ જ વાત મને તમારા દીકરાએ કરી, એટલે કે મહેન્દ્રએ મને વાત કરી. એ જ અશોક કુમારને મળ્યા હતા ને એમણે જ બધી વાત કરી અમને. હા, તો પછી મહેન્દ્ર ક્યાં છે? આપણે મહેન્દ્ર સાથે વાત કરી જોઈએ. ક્યાં ગયો મહેન્દ્ર? આવે આવે, શાંતિ રાખો. એ એના કામથી બહાર ગયા છે. એમની વાત ઉપર તમે બધા વિશ્વાસ કરશો જ ને, મારી વાત ઉપર ના કરો. મને તો એ ખબર નથી પડતી કે સ્વીટીબેનને આવું કર્યું શું કામ? ખોટું બોલીને શું કામ આટલા બધી પૈસા લઈ ગયા આપણી પાસેથી? કે એવડા રસ્તે જ નહીં વાપરતા હોય ને સ્વીટીબેન પૈસા. અરે ના ના, એવું કંઈ નહીં હોય. અવળે રસ્તે ક્યાં જાય છે કે અવળે રસ્તે વાપરવાની છે પૈસા? કદાચ અશોકભાઈને એવું કદાચ અશોક કુમારને એવું કંઈ હોય તો ખબર નહીં, પણ એવું કંઈ મને લાગતું નથી ને. સ્વીટીએ પણ એવી કોઈ વાત કરી નથી મને. કરી નથી, પણ કદાચ અશોક કુમારે કહેતા હોય કામ ધંધો ન કરતા હોય ને સ્વીટીને અહીંયા મોકલતા હોય, એવું પણ બને ને. અશોક કુમારને ખબર જ નથી આ પૈસાની. પહેલી વાત તો કે સ્વીટીબેન પૈસા લઈ અને શું કર્યા છે હમણાં આ પૈસાને. સમજાણું? તો પછી હવે સ્વીટીને આપણે પૂછવું પડે હો કે ભાઈ તું આવા કામ શું કામ કરે છો? કહ્યું હતું કે ધ્યાન આપો, ધ્યાન આપો, ખોટા પૈસા ન વેડફો. પણ શું, મારી વાત તો કોઈને માનવામાં આવતી નથી, કારણ કે હું તો આ ઘરની વહુ છું ને, દીકરી નથી. એટલે અરે હવે આમને શું સમજાવું? આપણી દીકરી આપણા ઘરે આવીને રડે, આપણા પગે લાગે ને આપણી પાસે પૈસા માંગે તો આપણે નહીં આપીએ એને પૈસા? તો પહેલાં સાચી હકીકતને જણાય, પૈસા શું કરવા એ પૂછાય. એ છેલ્લા 4 મહિનાથી પૈસા લે છે. તમે લોકો એક દિવસ પણ ખબર પૂછવા ગયા અશોક કુમારની? અરે ફોન પર વાત થઈ જતી હતી એટલે નહીં ગયા અમે લોકો પૂછવા માટે. અને જઈએ ત્યારે ના પાડ્યા કરતી હતી કે મમ્મી તમે નહીં આવો, તમે નહીં આવો. એક મિનિટ, સ્વીટી જ્યારે આવી ને ત્યારે મેં એને કીધું હતું કે બેટા એવું બધું હોય તો હું તારી સાથે આવું અને જમાઈને દવાખાને લઈ જાઉં. તો કે ના તમારે નથી આવવું. મેં કીધું ભાઈને મોકલું. તો કે ના તમારે નથી આવવું. એટલે આ વાત ઉપરથી થોડુંક શંકા તો જાય જ અને છે. પપ્પા કે અશોક કુમાર બીમાર હોય અને એના ભાઈઓને ખબર પડે તો શું એ મદદ ન કરે? એ દવાખાને ન લઈ જાય? આવી નાખી દીધા જેવી વાતના બધા સ્વીટીબેનની માનીને બેસી ગયા. હા, મેં પણ સ્વીટીને કહ્યું હતું કે તને જો ઘરમાં તકલીફ થતી હોય તો હું આવું તારી સાથે ઘરે રહેવા માટે થોડો ટાઈમ. તો મને ના પાડી દીધી કે ના મમ્મી એવી કોઈ જરૂર નથી. સ્વીટીબેન આ પૈસા નાખ્યા ક્યાં હશે? વિચારવાની વાત તો એ છે કે અશોકભાઈને ખબર નથી અને સ્વીટીબેન આટલા રૂપિયા આપણી પાસેથી લઈ જાય છે. તે પૈસાનું કરતા શું હશે? હવે એ તો ક્યાંય ચક્કર બકર નહીં હોય ને? કોઈ છોકરાને દેતા નહીં હોય ને, ધરાવતા નહીં હોય ને? એટલે બેટા એવું હું કેમ એના વિશે તું બોલે છો? અને હું જે વિચારું એ સાચું જ પડે છે ને. પહેલાં પણ મેં વિચાર્યું જ હતું ને. આપણે છે ને સ્વીટી સાથે વાત કરીએ કે તે આમ કેમ કર્યું, પછી બીજી બધી વાત. હે ભગવાન. પાટલો જૂનો થઈ ગયો છે. હવે તો કાં ખસાવવો પડશે કાં નવું લેવું પડશે. બેમાંથી એક વસ્તુ કરવાની છે. આ એટલે શું થયું? કમરમાં બહુ દુખે છે. કમર? હા, તમને ડોક્ટરને દેખાડવા ગયો એણે ખર્ચો બહુ કીધો. વોટ? અચાનક તમને એ પાછું કમરમાં જ? તું મારી વાત સાંભળ ને,
અત્યારે ઘરે તો રૂપિયા નથી પડ્યા, ક્યાંકથી ઉછીના લઈ ને. હું સપનું નથી જોતી ને, જે વસ્તુ મેં કરી હકીકત થઈ ગઈ. શું બોલો છો તમે? આ અચાનક તમને કમરમાં ક્યાંથી દુખાવો થઈ ગયો? હું એ જ વિચાર કરતો હતો. ને બટન કેમ ખુલ્લું છે? બટન તો ભલે ખુલ્લું રહ્યું. લાવો તમને બંધ કરી દઉં. હવે મને એક વાતનો જવાબ આપ. જો તે અત્યારે જોયું ને કે મને કાંઈ દુખાવો નથી, હે? તો આ તારા બાપાને ત્યાં જઈ અને હું બીમાર છું એવું કહીને પૈસાની ઉઘરાણી કરી આવતી, હે? તને કહું. પૈસા? હા. અને હું હા. ના પૈ ના ભાઈ ખોટું બોલ મને. હવે મારી બેનપણી ત્યાં જાઉં છું એમ કરીને ત્યાં વહી જતી કા, પાછો ખાટલે મને નાખ્યો તો. ના ના, આ તમને કઈક પાક્કું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. તું કેવી છો, હે? અને મારી વાત સાંભળ, મહેન્દ્રભાઈ અરે મારે વાત થઈ ગઈ છે હો, હું કે તું હું બીમાર છું એમ કહીને પૈસા લઈ આવતી. હું તો વિચાર કરવા માંડ્યો. એ મને મળ્યા તો મને એણે એમ કીધું કે તમને કાંઈ નથી થયું. મેં કીધું નહીં. એ કે મારી બેન તો એમ કહેતી હતી કે તમે ખાટલેથી ઊભાઈ નથી થઈ શકતા, અને મારા મમ્મી ને મારા પપ્પા પાસેથી એણે પૈસા લીધા. હું કામ આવું કર્યું? ના 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 નહીં, હા શું બોલ. અત્યાર સુધી હું બે બધું રમતમાં કાઢ્યું, પણ મને નહોતી ખબર કે તું આવું કરશો એમ. હું કામ કરતી તે આવું. નથી કર્યું. હા શું બોલશો કે લાફો મારું? બોલ. મારતા નહીં, કહું છું. હા બોલ. હા મેં લીધા પૈસા. હું કામ? તમે મને વાપરવા નહોતા દેતા એટલે. નતો વાપરવા દેતો, હે? હમણાં છે ને બે ઈટી જાય. છો તમે છે ને હાથ ચાલાકી કરો માં દર વખતે હો ને, અહીંયા સુધી હાથ આવી જાય છે, અડતો નથી એટલું છે. અને હું કામ ન લો? તે દી કીધું તું મેં તમને કે મારે સાડી લેવી છે, આ વસ્તુ લેવી છે, તો હું કીધું તું તમે એકની એક સાડી છે ને ઈ પહેરીને જતી રહે છે, આપણે કાંઈ બીજી વસ્તુ નવી લેવી નથી. એટલે તો આ કર્યું, પણ તે દિવસની સવારની વાત છે. હવે હા શું બોલો છો કે? અને હું તને પૈસા વાપરવા નથી દેતો. નથી જ દેતા ને? કેદી ના પાડે? કેમ? તું પછી 10,000 માંગ તો હું એટલા બધા થોડો કઈ દઈ દઉં તને? હા તો ઈ મારા પિયરેથી મળતા હતા તો મેં લીધા. કેવી છો? બાપા ન્યા જઈને આવું કામ કરે. તમે બધો મારો ભાંડો ફોડ નાખ્યો ને ત્યાં, ફોડ નાખ્યો ને? હા તમારી લીધે જેટલો આ બધું ચક્રવ્યૂહ મેં રચ્યું હતું ને બધું ગયું પાણીમાં. ઈ સકરવું છે ને, સકડવું એ હવે બહુ ફૂલ ફરવા મળ્યું છે ને બધાને ખબર પડી ગઈ છે, સમજી? એટલે હું કીધું ઈ તો કયો? હું કીધું એટલે તાર ભાઈ મળ્યા ને મને બધું પૂછ્યું એટલે મેં કીધું મને તો હું તો હસ્તપુષ્ટ છું. બસ આ જ વાંધો તમારો. થોડુંક ખોટું બોલી લીધું હોત તો શું થઈ જાત? હું હરામી નથી ને. એટલે હું ઈ છું. તમે છે ને બોલવામાં થોડી દીકરી દીકરી બિચારા ઈ બળેતરા કરતા હતા મારા નામની કે જમાઈને મજા નથી, હે? પણ આવી રીતે હાવ ન કરાય. તારે મને એકવાર વાત તો કરાય ને કે મારા પૈસા ઘટે છે. સારું હાલો હવે નહીં કરો, પણ એક વાત ખાલી મારી માનો. હું જો આ છેલ્લું પેલું કરું છું, આ વખતે તમારા પેટમાં છે ને ગાંઠ થઈ ને એવું હું છે ને કારણ વગરનું બહાનું દઈ દઈશ. તમને પૂછે ને તો હા એ હા રાખજો. ખાલી 50,000, ખાલી 50,000 જોતા છે. તો જા વાંધો નહીં, પણ પાછો છે ને અહીં પગ નહીં મૂકતે. આ ઘરમાં તારો ટાટિયો ન પડવો જોઈએ. તો 20,000 તમને દઈશ મેં કીધું. મારે નથી એવા પૈસા જોતા, તને કીધું ને. નથી તારો ભાઈ આવો, નથી તારા પપ્પા આવા, નથી તારા મમ્મી આવા, અને તારામાં કેમ આવું હરામીપણું છે? તમારી લીધે આ મારું હરામીપણું ખાલી ને ખાલી તમારી લીધે છે. જ્યારે છે ને પોતાનો પતિ વાપરવા ફૂટી કોળી ન દેતો હોય ને ત્યારે હરામીપણું જ બતાવવું પડે. કેટલી વાર તમારી આગળ ભીખ માંગુ, અશોક મને પૈસા આપો ને, શું કામ જોતા છે, મારે આ લેવું છે, અત્યારે નહીં આવે પ્લીઝ, તું આ પહેરી લે છે. કેમ? અરે પણ આખું વર્ણન કરી નાખ્યું મેં ઉપરથી નીચેનું. જો પછી કાંઈ બે દીએ ને બે દીએ ખરીદી ન કરવાની હોય. મેં 2 દી ને 2 દી કરી જ નથી હો ને. હા મહિનામાં 10 વખત હોય ખાલી, એમાં કઈ થઈ ન છે. મહિને 10 વાર તું ખરીદી કર તો માણસ છે ને મરી જાય. મયરા તમે? આ તમને બીમારીનું નાટક કર્યું એમાંય તમે તો મરતા નહોતા, ત્યાં જઈને ખુલ્લા પડી ગયા. ના ના મને કાંઈ નથી થયું. મારું એ બધું પત્તું ચોપટ કરી નાખ્યું. ચોપટ સામેથી તમે થઈ ગયા છો. તમને પૂછ્યું ને એટલે થયા છે, બરાબર? વધારે નો જો હજી આપણી પાસે સમય છે, આપણે પૈસા કમાઈ શકીએ એમ છીએ.
તું છે ને તારા બાપાને ત્યાં જ રોકાઈ જાય ને ત્યાં તું પૈસા કમાજે અને હું છે ને તો ડિવોર્સના પેપર તને મોકલી દઈશ. હા હું બોલો છો? હા નાની અમથી વાતમાં કઈ ડિવોર્સ થોડી હોય. તો શું હોય હે? માણસ સુધરવાનું નામ લે કે હવે હું સુધરી જાય ને આ મારી ભૂલ થઈ ગઈ, એની બદલામાં તું આવું બોલ છો કે આ છેલ્લી વખત પૈસા લઈ લેવી. આમ જો ને આ સોફાના કવરિયા ફાટી ગયા છે. ભલે ફાટી ગયા છે, કદાચ સોફા હોતે ફાવ ફાટી જાય ને હે તોય કાંઈ વાંધો નહીં, પણ એવો મફતનો રૂપિયો મારા ઘરમાં ન જોઈએ. ડિવોર્સની વાત ન કરતા, હું નહીં કરું બસ હવે. સોરી. સોરી વાળી, આજ પછી કોઈ દી ખોટું બોલીને રૂપિયા લેવા ત્યાં નહીં જાતી. હા એ ભગવાન. આ 50,000 શુક્રવારે આપ્યા, હા આ પાછા બીજા 50,000, પછી આ 6,500 આપ્યા, આ પાછા 50,000 ક્યારે આપ્યા? કાલે આપ્યા, આજે આટલી 6:45 વાગે. આટલી દવા તો મારા દોસ્તારના પપ્પા બીમાર પડ્યા ને, કેન્સર હતું ને તોય નથી થઈ. આ 8,000 જોવો. એવી બધી શું બીમારી છે અશોક કુમારને? મને તો આમ હાજા હારા મળ્યા હતા, કાંઈ નથી થયું એને. આ ખોટું બોલી બોલીને રૂપિયા પડાવે છે આપણી પાસેથી. હા પાછા 1,500 રૂપિયા. શું કરવા છે કોને ખબર ને એટલા બધા રૂપિયા? તો કુમાર એને કંઈ કહેતા નહીં હોય, હું કામ લાવે છે? મેં કીધું તું તમે પૂછજો, હજી કાંઈ ફોને આવ્યો નથી. આપણને ખબર પડી ગઈ છે, તમને અશોક કુમાર મળ્યા હતા ને પછીનો સીન છે આ. મને ખબર છે ભાઈ, અચ્છા મને ફોન નથી આવ્યો એનો એમ. એટલે તું કહેશો તો આપણે જઈને મળવા એમ. આ ફોને કરતા નથી અશોક કુમાર, એને કરવો ન પડે ફોન પૂછીને તો હું કામ લીધા એમ. હું જવાની જ છું સ્વીટીબેન પાસે, અને એની પાસે જવાબ તો લેવાની જ છું કે આ જે કર્યું ને એણે એ બધું ખોટું જ કર્યું છે, એને આ કરવાની જરૂર નથી. અહીંયા આપણા ઘરમાં તમને ખબર છે કેટલા ફાફા છે, અને લૂંટી લૂંટીને બધું લઈ ગયા. હા કાંઈ તારી એકલીને કાંઈ નથી જવાનું, હું આવીશ અને મમ્મી પપ્પાને લઈ જવાના છે, આખા ઘરને જવું છે તો જ છે ને સમજ છે, નકર હાવ છે આમ પાગલ. હા છે ને, આ સ્વીટીબેનને છે ને આવું કરવું જ નહોતું. તમને બધાનું કહેતી હતી હો કે મારી વાત માનો, તમે બેન ઉપર આંધળો વિશ્વાસ ન કરો, આ થોડી ઘણી તમે પૂછપરછ કરો, ઇન્ક્વાયરી કરો, પણ નહીં, મારી વાત તો ક્યાં કોઈને માનવી જ છે કા? હું તો આમ જ્યારે સાચું કહેતી ને તે તમને બધાને આમ કવડવા દોડતી, કડવી ઝેર જેવી લાગતી. અરે ભાઈ એવું જ થાય હવે. આ કળોયું કહેવાય, બેન કહેવાય, પૈસા લઈ જાય એની ઉપર કંઈ આમ કંઈ ઊંધું વિચાર થોડો કરે, એની માથે વાત કરે છે તે. આમાં સેલ લખાવવાનું તમને કઈ કઈ થઈ કીધી તો 10 રૂપિયા સેલ લખાવવાનું તમારી પાસે નહોતા, પણ તમારી બેનને તમે 10,000 રૂપિયા દેતા નહીં. હવે બેન હતી એટલે દઈ દીધા. હવે કેટલુંક તુંય સંભળાવી. ઓલા બંધન પિક્ચરમાં શક્તિ કપૂરને બાંધીને ગાળું દે, કાનમાંથી લોહી નીકળે, એવું કરવાનો વિચાર છે તારો? એવું નથી કરવાનો વિચાર, પણ હું વાંધો ઉપાડતી હતી ને એનો મતલબ આ જ હતો. મને ખબર જ હતી કે સ્વીટીબેનના દિમાગમાં કાંઈક ને કાંઈક હાલતું જ હોય. તું બહુ ત્રિકાળ જ્ઞાની છો, તને બધી ખબર હોય. હા તો સાચું પડ્યું ને મારું? પડ્યું કે ના પડ્યું મને કયો? હાલો સાચું. હા તારા બાપા જ્યોતિષ હશે. જ્યોતિષ છે જ ને, એમાં ક્યાં નવાઈની વાત છે? તો મારા જોવા કેમ ન જોયા? જોયા ને એટલે તો આવી હારી બાયડી મળી, બાકી રે ઠન ગોપાલ વાંઢા વિલાસ. વાહ ભાઈ વાહ, આ તને તને બહુ જાણે રાજકુમાર લેવા આવવાનો હતો. આવતા જ તા, જોઈએ એટલા માગા આવતા તા. હા બધાય કાળિયાના. એટલે તમે કાળા જ થયા એમ ને? તો હા હું એ પણ થોડો ખારો એમ. બોલા બધા જોઈ ગયા એવા કાળિયો તો નથી. બધા રૂપના અંબારા જ હતા. હતો એ મારા ભાઈ ગેવા કે અહીંયા આવી. હું તમને કહેતી હતી ને કે જો અશોકભાઈ માંદા હોત તો હું એના પરિવારના મદદ ના કરત. કરે કે ના કરે? હવે તમને કંઈ થયું હોય તો પપ્પા મમ્મી હું તમારી મદદ ના કરે? કરે જ ને, હું કામ ન કરે? તો પછી હવે તમારી બુદ્ધિ આવેલી કે મારી બુદ્ધિ ક્યાં અટકતી હતી ને ક્યાં હાલતી હતી એ તમને બધાને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, પણ સમજે કોણ? મગજ હોય એ સમજે ને, મગજ વિના હું સમજે? જેન્ટ્સ લોકો જે વિચાર કરે ને એ તદ્દન ખોટો વિચાર કરે કા. હા આડી કે બાયુની બુદ્ધિ પગની પાની હોય તાર ઘૂંટણે હોય, તમારા કરતા મારી બુદ્ધિ ક્યાંય સારી છે? તમારા બધાની બુદ્ધિ છે ને ઘૂંટણની વચ્ચે છે મગજ, મારો જ મગજ એક હારો છે. હા જોઈ લ્યો. જો મગજ ફાટી ગયો ને તો ન્યા જ મગજ હોય. અહીંયા ચીમટો જેટલો ભરે ને ભરવાથી તો હર મગજ- કોઈને થાય. હવે છે ને જાજો વિચાર આપણે કરવાનો થતો નથી, સીધા જાય બેનની ઘરે અને શોખવટ પાડીએ કે હું કામ પૈસા લઈ જતી હતી. ખાટશે કંઈક નવું બાના કાઢવામાં તમારી બેન એક્સપર્ટ છે. અને છે ને એવોર્ડ મળવો જોઈએ ખોટું બોલવાનો ને પૈસા લૂંટવાનો. સાચું કહું ને તમારી બેનને આમ પહેલો નંબર આવે એમાં. લ્યો એવોર્ડ મળવો જોઈએ.
અરે ભાઈ એને ભૂલ થઈ ગઈ હોય, હવે આપણે બધા સમજાવવા જશું ને તો સમજી જાય. આટલા બધી રૂપિયા ને ભૂલ થઈ ગઈ. વિચાર કરો, મહિનામાં 3 વખત લઈ જતા, 15 20 હજાર હિસાબ તો કરાવ્યા. 2 લાખ રૂપિયા વહી ગઈ આપણી આમાં ને આમાં. રૂપડી નહીં, રૂપિયા 2 લાખ રૂપિયા કમાતા વાર લાગી જાય. લાગે જ ને. હવે તમારો ધંધો ડીમ હાલે છે, કેવી મંદી. મારે તો આબુ જવું હતું ને એ પણ કેન્સલ થયું. આ તમારી બેનની વાહે એ 2 લાખ રૂપિયા આપણે આબુ ગયા વાપરા હોત તો કેવું સારું આબુ હતું. ની ક્યાં કરે, નાવાનો હાબુ ખૂટી ગયો એ લઈ આવી જા. લઈ આવો, કયો તમારી બેનને. જાઉં પાવડરનો ડબ્બો મગાવું છું, કોલગેટ મગાવું, હાર્પિક મગાવું. ત્યાં તો રૂપિયા છે નહીં, એમને હકાઈ લ્યો. કોક મારે સંડાસ બાથરૂમ ધોવા હાર્પિક લઈ આવો, કઈ નહીં. હાબુથી કે પાવડરથી ઘહી નાખો. ને બેનને કેમ ના કીધું કે બેન સરકારી દવાખાનામાં વહી જા, પ્રાઇવેટમાં ન જવાય, રૂપિયાનો શું કરવા? સરકારી દવાખાને થોડી મોકલાય કાંઈ ને, એ તો પ્રાઇવેટમાં જ જાય ને. વાત કેવી કરે, તું જાશો સરકારી હા, દવાખાને? હું તો વહી જાવ. જેવી શક્તિ એવી ભક્તિ. મને એટલી ખબર પડે કે આપણે જેટલી પછાડી હોય ને એટલી હોડ તણાય. હા, એ હોડ એને દેખાડવા જાય. હાલ, એટલી મોટી હોડ એને કરવી એમ. મને હિસાબ કરી લેવા જો પેલા. જાવ તમે, હું હમણાં આવું હિસાબ કરીને કેટલા રૂપિયા હિસાબ આપ્યા. વાળીની થામાની આમ હાલની હું કામ ને 1 રૂપિયાનો હિસાબ માગે હું. હિસાબ કરવો. હા, તમે બોલાવ્યા છો? કેમ અચાનક અહીંયા? હા, ખબર પૂછવા આવ્યા અમે અશોક કુમારને. જોન બિચારા કેટલા બીમાર છે, સરખા બેસી પણ નથી શકતા. નહીં અશોક કુમાર? મને તો અવારનવાર શેરીમાં હોત ને ભટકાય. આ કમરભાઈની મણકા તૂટી ગયા તા, હાલીનો તો એક તો તોય મેં કીધું તમે તો હાલી શકો, ભારે મજબૂત માણા મેં હા, કીધું. ગાદીનું ઓપરેશન કરાવવું છે ને આપણે, એટલે અમને થયું કે અમે જ લઈ જઈએ હોસ્પિટલ અશોક કુમારને. હું એટલે જેટલો ખર્ચો થાય એટલે એકારે પૈસા આપી દે તો ઘડીએ ઘડીએ દેવા નહીં ને પૈસા હા, અમારે. હું જોવો છો તમારી લીધે જ થયું. ભાઈ આને કીધું હવે. બસ હવે સુટી, તું હવે જણાવીશ કે આ બધા નાટક કરવાની શું જરૂર હતી? પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. હવેથી નહીં પૈસા લેવા આવું. હા, તો આમને હું 10 વખત કહેતી કે મને નવી સાડી લેવી છે, મને પૈસા વાપરવાના આપો. પણ ગમે ત્યારે કહું ને તેની પાસે સમય જ ન રહેતો. અને પૈસા દેતા તોય તે બીજા દિવસે દે, ત્રીજા દિવસે દે, કાં તો ક્યારેક ક્યારેક તો અઠવાડિયું થઈ જાય. સાચું બોલો, એવું તમે કરતા ને? સાંભળ, સાડી લેવા વધીને 500 થી 1000 જોવે, અને વાપરવા ઘરમાં જે સ્ત્રી હોય એને એક્સ્ટ્રા વાપરવા મહિને 500 થી 1000 જોવે. પણ તું તારી મમ્મી પાસેથી 10,000 લઈ ગઈ, મારી પાસેથી 15,000 લઈ ગઈ. આ બધું શું છે? એ મેં પછી અડધા રૂપિયા મૂકી દીધા હોય, ક્યારે કઈ મેળ ન થાય ને તો એમાંથી લઉં. હા છે ને, મારી વાત સાંભળો જિજ્ઞાબેન. હા, મહિને 10 વાર તો એને ખરીદી કરવા જોઈએ. સ્વીટી બેન, થોડુંક છે ને આપણો હાથ છૂટો ના રખાય, બંધનમાં રાખી દેવાય. બાપને ઘરે હોય ને ત્યાં સુધી બધું હાલે, હાહરાને ઘેર ન હાલે. બાકી મારા બાપની ઘરે મેં પણ બહુ જલસા કર્યા છે, બહુ હેરી ફેરી છું, પણ અહીંયા આવીને ચૂપચાપ બેસી ગઈ ને હું. અને આવું જુઠ્ઠું બોલવાનું શું કામ હતું તને? તો એ મને કીધું હતું કે મમ્મી મારે સાડી લેવી છે, કે મમ્મી મારે આમ કરવું છે, તો હું તને પૈસા આપતે? આવી રીતે જુઠ્ઠું બોલીને પૈસા લઈ જવાના? પણ મમ્મી તો મને સાડીના 1000-2000 જ આપે જ ને, એમ બીજા પૈસા ક્યાંથી કાઢવા? તને ખબર છે બેન, તારા ખોટું બોલવામાં ને બોલવામાં તું જો એક વખત વધારે પૈસા લેવા આવી હોત ને તો કદાચ મારી બાજુમાં તારી ભાભી બેઠી પણ ન હોત. એટલે એમ કે એ મને મૂકીને ક્યારની એના પપ્પાના ઘરે જતી રહી હોય. હા, તમારા ભાઈની વાત એકદમ સાચી છે. તમે પૈસા લઈ જાઓ છો ને તો મારે 100 રૂપિયાની વસ્તુ લેવી હોય ને તો મારે વિચાર કરવો પડતો હતો. તમને ખબર છે મારા પાવડર કેટલા દિવસથી પૂરો થઈ ગયો છે? મહિના દિવસે તમારા ભાઈને કહું છું કે લઈ આવો લઈ આવો લઈ આવો. આ ઘરમાં હાર્પિક પૂરું થઈ ગયું છે, એ પણ નતા લાવતા. આ મારી એક્ટિવા છે ને કેટલા દિવસથી એમને એમ પડી છે, પેટ્રોલ વગર નહીં. હા, ભરશો ને કે નહીં? હે, આને તો બધી કંપનીના પાવડર જોઈ, આખો કબાટ ભર્યો છે. એક કામ કરજો, મારામાંથી એક પાવડર તમે લઈ જાજો. છે કઈ શરમ છે? કાંઈ શરમ શું કેવું મારે તો આસુટી બેનને. પણ દઉં તો છું હવે. અરે દઉં વાળી, આ તારા લીધે ઘરની અંદર મારા કેટલો બધો કકલાટ થાય છે, ખબર પડે છે તને કંઈ? હા, પણ ભાભી મને નહોતી ખબર કે તમારે આટલી બધી જરૂરિયાત છે ને. હાવ તમારી પાસે પૈસા જ નથી હોતા, બાકી હું આવું ન કરે. હા, તો મને આની પાસેથી નહોતા મળતા ને એટલે. હું આવું ન કરે. હું લાઇટ બિલ ભરવા જતો હતો અને 15,000 મેં આપી દીધા. લાઇટ બિલ 4 મહિનાનું તો ભેગું થયું હતું, 6 મહિનાનું ભેગું કરવું પડ્યું. હા, મીટર કાપવા વાળા આવ્યા હતા 2 દિવસ પહેલા ઘરે. માંડ રોક્યા છે, 8 દિવસની મુદત આપી. હવે જેટલા પૈસા ભેગા કર્યા હોય ને એટલા પ્રેમથી અમને આપી દેજો. લાઇટ બિલ તો અમે શાંતિથી ભરી શકીએ. પણ એ મેં વાપરી નાખ્યા છે. આ તો સારું થયું લાઇટ બિલ ના હતા. તમારા ઓપરેશનના પૈસા કદાચ તમે ભેગા કર્યા હોત ને
તોય તમને ઇમોશનલ બ્લેકમેલ કરી અને એ પૈસા લઈ જાય. ભાઈ સાવ આવું તો ન બોલો. હું કઈ સાવ એવી નથી. અને મેં કીધું ને કે મેં આ બધા પૈસા શું કામ લીધા, કેમ કે મને મળતા નહોતા ને મેં લીધા. બાકી કઈ ઓપરેશનના હું લઈ લઉં ને એવી હાવ નથી. તો ઘર હોય ને એવી રીતે ચલાય મારી બેન. આપણા શોખ છે ને બધા કંટ્રોલમાં રખાય. ઓલી કહેવત હોય ને એ પ્રમાણે ચલાય. પછેડી હોય એટલી હોડ કરાય. હે જેટલી આપણી ઇન્કમ હોય ને ઘરમાં એના કરતાં 50% વાપરતા શીખો. અને અને પૈસા આમનું- બચાવશો ને, પૈસા બચાવશો ને તો ભવિષ્યમાં તમારે જ કામ આવશે. અને ત્યાં આમની બીમારીનું બહાનું તો કાઢ્યું, તો આમનું ઓપરેશનનું શું વાત હતી વચ્ચે? લઈ જવાતા ને એ પણ પૈસા તારે. હે સ્વીટી બેન, આ તો ઠીક છે કે વાત આપણા સુધી જ છે. આ તમારા સસરા સુધી, તમારા જેઠ સુધી, નણંદ સુધી આ વાત પહોંચી હોત તો તમારું કુટુંબમાં માન શું રહેત? અને તમારા લીધે છે ને આ તમારા મા બાપને, ભાઈ ભાભીને બધાને હેઠું જોઈને હાલવું પડે. બધા એમ જ કે એના મા બાપે આટલા ખરાબ સંસ્કાર આપ્યા, આટલી નીચી કક્ષાના સંસ્કાર આપ્યા. હું હજી તમને કહું છું, તમારી પાસે સમય છે, સુધરી જાઓ. સાસરે ગયા છો ને તો વહુ બનીને રહ્યો. હવે આ તમારા બધા નાટક બંધ કરી દો અહીંયા, જો તમારે તમારું ઘર ચલાવવું હોય તો. બાકી આમ નામ રહેશો ને તો તમારું ઘર નહીં ચાલે. વારે તહેવારે તું આવ મારા ઘરે, તને ના નથી. તું મારી બેન છો. કળોયાને દઈએ ને એટલું ઓછું કહેવાય, પણ એની પણ એક લિમિટ હોય. આવી રીતે કળોયું ખોટું બોલી બોલીને માવતરને લૂંટતી હોય ને એને બેન ન કહેવાય. જુઓ ભાઈ, મને અફસોસ થઈ ગયો છે. મેં બહુ મોટી ભૂલ કરી છે. આવી રીતના મારે તમારી પાસેથી પૈસા લેવાના નહોતા. હા, જેટલા પૈસા હશે ને એ બધા અત્યારે તો મારી પાસે નથી, પણ ટાઈમ જતાં હું બધાય તમારા પૈસા ચૂકવી દઈશ. અમારે પૈસાની ભૂખ નથી બેન, પાછા કમાઈ લઈશું. પણ કહેવાનું ખાલી એટલું જ છે કે તું તારા ધણીને બીમાર કરી અને એનું બાનું કાઢીને તું પૈસા લેતી હતી. પણ મારી જરાક તો પાસે વિચાર કર. એકેય રૂપિયો નહોતો અને મને આ પૈસાની લાલચ લાગી ગઈ હતી. કારણ કે મારી બધી ફ્રેન્ડ્સ નવી નવી વસ્તુઓ લે ને મને બતાવે, અને હું આમની પાસે માંગવા જાઉં ને તો આ મને 1 રૂપિયો ન આપે. એમ તો મારી બધી ફ્રેન્ડ તો સિમલા મનાલી ગોવા ફરવા ગઈ છે, તો મારે પણ હારે વયું જવાનું ફરવા. ને તારી બધી ફ્રેન્ડ કૂવામાં પડશે તો તું પડવાની છે કૂવામાં? ભાડે એવી છે, આ થોડી પડે. છેલ્લા 6 મહિનાથી અમે આબુ જવાનો પ્લાન કરીએ છીએ. તમારા લીધે નહીં જવાતું. આબુ હું નાવાનો હાબુય નથી આવતો ડોહો ઘરમાં. મેં નથી એમને આવતો. કીધું તો ખરા સાબુ ને પાવડર તમે અહીંથી લઈ જાજો. એલા બંધ થાને હવે. તમારે બાપુજી તમારે આને કઈ સમજાવવું છે કે એ આને કેદી બુદ્ધિ આવશે પપ્પા? આને સમજાવો ને કઈક. તું ક્યારની લગ્ન કરીને હારે મોકલી અને બુદ્ધિ આપો. પપ્પા હું ક્યારની તો માફી માંગુ છું. હું કરું પછી હવે? નથી તો મારી પાસે પૈસા અત્યારે. એક કામ કરો અને બાલ મંદિરમાં પાછા મૂકી આવો. જાઓ હા હારે ખોટા જો મોકલા. હવે બધા શાંત થઈ જાઓ. બધાનું બહુ સ્વીટીએ સાંભળી લીધું છે. હવે એના કર્યા ઉપર એના પસ્તાવો થાય છે. પછી છે ને દાજા ઉપર બહુ ડામ દેવામાં સારું નથી, બરાબર? હવે પછી આવું કંઈ કરતી નહીં તું. જે પૈસા જોઈએ ને તને વાપરવા માટે તો માંગીને લઈ જજે, સાચું બોલીને. હું આવીશ જ નહીં હવે લેવા. પણ હવે તમે સાંભળી લીધું ને, આમને કહી દેજો બરાબર પપ્પા, મને જ્યારે પૈસા જોતા હોય ને ત્યારે દે. જો એની પાસે જેટલા હોય ને સ્વીટી બેન એટલા આપે, એટલામાં આપણે આપણું ચલાવી લેવાનું હોય. મહિનામાં કઈ 10 વાર ખરીદી ન કરવાની હોય. 1 મિનિટ, હજી તું ખોટી છો બેટા. આમને કહીજો મારે પૈસા જોતા હોય તો દે, એવું નથી બેટા. ઘર બાંધીને બેઠા હોય ને તો ઘરવાળા પાસે ક્યારેક હોય ક્યારેક ન હોય, એ બધું ચલાવતા શીખવું પડે. એક કામ કરો ને, તમારે પૈસા જ જોઈએ છે ને, તમે ભણેલા ગણેલા પણ જોવો, અને બંને માણસ એકલા જ રહ્યો છો ને, જોબ ગોતી લ્યો. કોઈ પાસે તમારે 1 રૂપિયો પણ માગવો નહીં પડે. ઘરે બેઠા ક્લાસીસ ચલાવો, કોઈ અલગ અલગ કોર્સ કરો. બરાબર છે વાત એની. કરું? કરો ને તો સારું ને. થેન્ક યુ ભાભી. હા, તમે મને બહુ મસ્ત આઈડિયા દીધો. હા, મારી પાસે જ્ઞાન છે. હું કાલથી ટ્યુશન શરૂ કરીશ, બધે બોર્ડ લગાવીશ, અને જોઈ લેજો આ તમારા બધા પાસેથી જેટલા રૂપિયા મેં લીધા છે ને એક તમને પાછા આપીશ. નથી જો તમારી માં એ તમને આપ્યા તમે રાખો, પણ હવે આવું બીજી વખત ના કરતા. તો તમારે મારી એક વાત માનવી પડશે તો જ. સાબુ પાવડર નહીં લઈ જાઓ. જો એ સમજી ગયા. ના, હવે છે ને એક કામ કરો, આ ટ્યુશન ક્લાસ ચાલુ કરે ને એટલે પહેલા તો આપણે બધાને આવવાનું છે. કેમ? મારે નથી શીખવું. શીખવા તમારી પાસે કંઈક નવું નવું. ના પપ્પા, ઉપર વળી મારા ક્લિયર આવું કરીશ. શીખવા આવીશ તો. આબુ તો- જાવું તારે? તારે આબુ જાવું? અહીંથી એક હાબુ લઈ લે એટલે આબુ જેવું જ લાગશે. કહું જ છું ક્યાંની સાબુન પાવડર લેતા જાવ, ન હોય તો. હવે તમે આવ્યા છો તમે જો હમણાં નથી જવાનું. આ જમવાનું હવે બનાવી- માંદા માણસ ઘેર શું ખાવાનું હોય? તંબુરો અમારે કાંઈ રોકાવું નથી. અરે કામ કરીને ભાઈ, આમથી બેલેન્સ આપણી જ છે ને. હો? સારું સારું રોકાઈ જાવ એમ. આ તો રોકાવું હોય તો એમ. જો
રોકાવું હોય મસ્તી તો. કરું છું ના ના રોકાવાના પણ છે ને જમીને પણ જવાના છે એટલે જા જલ્દી જઈને જમવાનું બનાવ હમ. હાલો. આજ તને જીગુ જ મદદ નહીં કરે તારે એકલી જ બનાવવાનું છે જા એવું કાં કરો મમ્મી પપ્પા કયો ને હાલો ને હવે તમારે જેવું કોણ થાય ગાંડા થોડું માથું ફટકડવા જવાય દિવાલ કામ હોય થાવ એનો પાવડર હારવાર દઈ દઉં આજે પાવડર હતો તો કેદી બુદ્ધિ આવશે